નમસ્કાર. જે આપણે જેના વિશે ભણવા જઈ રહ્યા છે, બરોબર, એ તમારા જીવન સાથે મરોતય સુધી સંકળાયેલું છે, બરાબર. એના માટે ગવર્નન્સની દુનિયામાં એમ કહેવાય, થપ્પડ સે ડર નહીં લગતા સાહેબ, એ લગતા. બરાબર. આજે જે પોઈન્ટ આપણે ભણવા જઈ રહ્યા છે બેટા, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર, બરાબર, ઈડી. વારંવાર સમાચારોમાં તમને દેખવા મળશે, કામ લાગશે. હવે અહીંયા તમે પોલિટીની અંદર ભણેલા હશો, 20મું 22મુંનું, બરાબર, એ ખાસ ધ્યાનથી સાંભળો. જો હવે હું 20, 21, 22મુંનું છે જ નહીં ચાલ, બરાબર. તમને ખબર છે જે પોલિટીમાં આપણે ભણેલા છે. દેખો બેટા, ઈડી ભણીએ એની પહેલા આમ ઈડી જો ભણાવું તો હું 10 મિનિટ 15 મિનિટમાં પૂરું કરી શકું છું, પર એટલો સમય આપું છું એનું રીઝન છે, કારણ તમામ આસ્પેક્ટને કવર કરવાની કોશિશ. દેખો, પહેલાં તો આપણને ખ્યાલ નથી હોતો કે હમણાં તો આ કદાચ બદલાઈ ગયું, પણ જે આઈપીસી અને સીઆરપીસી એ આપણને ખ્યાલ નથી. પીસી શું છે એ આપણને, એવિડન્સ એક્ટ એટલે પણ ખબર. હવે કંઈ આપણે લોની પરીક્ષા ના તાલવાની બેટા, બરાબર, તો આ બધું તૈયાર કરવાનું છે, ખબર તો હોવી જોઈએ કેવા શું માગે. પેલા આપણે ભણીએ તો કોઈ વર્ડ્સ અંદર લખેલો હશે ઈડીની અંદર, તો એને સમજવો તો પડશે ને. એ વર્ડ્સને આપણે સમજીએ તો દેખો, તમે બધા જાણો છો કે સિવિલ પ્રોસિજર કોડ. હવે દેખો અહીંયા શું લખ્યું બેટા, સિવિલ પ્રોસિજર કોડ. હવે સિવિલ તો શબ્દ પરથી જ ખબર પડી જાય બેટા, દીવાની, બરાબર, કહેવાય બેટા એને દીવાની. એના પ્રોસિજર, પ્રોસિજર એટલે શું, પ્રક્રિયા. પ્રોસિજર એટલે શું, પ્રક્રિયા, બરાબર. અને એ કોડ, કોડ એટલે કોણ બેટા, સહી, બરાબર. નિયમબદ્ધ તમે એને લખી દો તો એ શું થઈ જાય, સહી. જેટલા પણ દીવાની કેસો હશે, જેટલા પણ દીવાની કેસો હશે, દીવાની બાબતો હશે, બરાબર, હે ને. જેટલી પણ દીવાની બાબતો હશે, તો કઈ કઈ દીવાની બાબતો હશે બેટા, ડાયવોર્સ, મેરેજ છે, અડોપ્ટેશન, ભૂમિનો આ જમીન રિલેટેડ જે બાબતો હશે, બરાબર. એ કંપની હશે, કોઈ કોન્ટ્રાક્ટ હશે, કાર હશે, છે બેટા. હું શું બોલું, લગ્ન છે, છૂટાછેડા છે, બરાબર. બાપના 4 દીકરા છે, વારસો આલવાનો છે, આપવાની છે, બરાબર. તો વારસો છે, લગ્ન છે, છૂટાછેડા છે, આ તમામ બાબતો જે છે કેવી કહેવાય, સિવિલ કહેવાય. વ્યક્તિ પણ હોઈ શકે, કંપની પણ, બરાબર. તો એ તમારા સિવિલ કેસો થયા. તો એ સિવિલ કેસો માટેની, એ સિવિલ કેસો, જે બી સિવિલ કેસો હમણાં હું બોલ્યો બેટા, એ સબસ્ટાન્શિયલ લો કહેવાય કે નહીં. એ સિવિલ કેસો છે એનો પ્રોસિજર ક્યાં લખેલો છે બેટા, પીસીમાં. એનો પ્રોસિજર ક્યાં લખેલો છે, સીપીસી. તો એને શું કહેવાય, સિવિલ પ્રોસિજર કોડ. અચ્છા, એનો મતલબ સાહેબ સિવિલ કોસ જે કેસો છે એની વ્યાખ્યા, બરાબર, ડિફાઇન કરેલી હશે કે નહીં, આને કહેવાય સિવિલ કેસ એમ. અને એના માટેનો પ્રોસિજર કોડ એ સીપીસીમાં લખેલો હશે. હવે તમે દેખ લો બેટા, દરેકના જે કોડ છે ને, પર્સનલ લો બોર્ડ, લગ્ન, છેડા, વારસો, અલગ અલગ નિયમો, કોડ બિલ અલગ અલગ છે કે નહીં, ખ્યાલ આવે છે. લોકો માટે ખાતાવાળા જે નિયમો લાગે છે, તો દરેક માટે જે સિવિલ બાબતો છે એ બધા માટે અલગ અલગ છે. દેખ લો, વારસો છે, બરોબર, દત્તક પુત્ર લેવાની, તો એ સિવિલ મેટરો જે છે, એ સિવિલ બાબતો છે, જે દીવાની બાબતો છે, દરેક માટે અલગ છે. તો એ દરેકના અલગ અલગ એક પુસ્તકો લખેલા, અને એનો પ્રોસિજર કોડ ક્યાં લખેલો હશે બેટા. હવે સમજણ પડી, હા સાહેબ. નો મતલબ દીવાની બાબતો માટેનું કામ થઈ ગયું આપણું, થઈ ગયું. દીવાની બાબતો માટે બધા માટે અલગ અલગ છે કે નહીં. જાઓ બેટા, દેખો આ દીવાની બાબતની વાત આવીને એટલે હું તમને દીવાની બાબતો એટલે શું સમજવાનો પ્રયત્ન કરું. હું તમને દીવાની બાબતો સમજો બેટા. આ શું લખેલું, મેરેજ, લગ્ન બેટા, ડાયવોર્સ, છૂટાછેડા, ઇનહેરિટન્સ, વારસો, અડોપ્ટેશન એટલે દત્તક લેવું, બરાબર. અને સક્સેશન એટલે કયો છોકરાને મોટો છોકરો કે કોને મળશે, બરાબર, સક્સેસર કોણ બનશે, એ બધાના રૂલ્સ દરેક ધર્મ પ્રમાણે અલગ અલગ છે.
દરેકના અલગ અલગ છે, બરાબર. ઘણાની રૂઢિરિવાજો પ્રમાણે બી લોકો રાખતા હોય છે, બરાબર. આમ પણ લો એને અલાઉ નહીં કરે તો એ નલ એન્ડ વોઇડ થઈ જાય. ચાલ 13 બેટા. ઓકે. પણ આ બધી દીવાની બાબતો છે કે નહીં બેટા, બરાબર. આમ એટલે ટૂંકમાં અમે કયો વર્ડ્સ તમને સમજાવ્યો બેટા? દીવાની, સિવિલ મેટર. ઓકે. અને જેવી જેવી મેટર હશે બેટા એવું એવું જ્યુરિસ્ડિક્શન હશે કે? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અને જ્યુરિસ્ડિક્શન શબ્દ મેં સમજાવેલો છે. જેવી જેવી મેટર હશે, બરાબર, કેવો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના બેઝ પર એનું શું હોય બેટા? જ્યુરિસ્ડિક્શન. બરાબર. આમ તો જુઓ સિવિલ બાબત હશે તો આપણે ભણ્યા છે બેટા કે સિવિલ બાબત હશે તો કોર્ટમાં કઈ રીતે, બરાબર, ક્રિમિનલ હશે તો સેશન કોર્ટમાં જશે, આવું ભણ્યા છે ને આપણે. તો જેવું જેવું સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટ મેટર પર તમારો કેવો કેસ હશે બેટા એવું એનું જ્યુરિસ્ડિક્શન હશે. ઓકે. તો આ તમામ બાબતો કેવી થઈ બેટા? એમાં સક્સેશન છે, અડોપ્ટેશન છે, ઇનહેરિટન્સ છે, ડાયવોર્સ છે, મેરેજ છે, આ તમામ કેવું થયું બેટા? બોલો તો. સિવિલ મેટર થઈ કે નહીં? તો સિવિલ મેટર દરેક રિલિઝન માટે અલગ અલગ છે. તો એના માટેની આખી એ તો સબ્જેક્ટિવ થઈ ગયા, લખેલી સબસ્ટેન્શિયલ થઈ ગયા, લખેલા છે. હવે એને અમલ તો કરાવવા પડે કે નહીં બેટા? બરાબર. એને ડિફાઇન કરી દીધા તમે કે ભાઈ હિન્દુઓમાં લગ્ન આ રીતે થશે, લગ્ન આ રીતે થશે, એવું કહી દીધું આપણે. હવે એને પ્રક્રિયા તો જોઈએ કે નહીં? એને ઇમ્પ્લિમેન્ટેશન તો કરવું પડે કે નહીં? એની પ્રોસિજર તો જોઈએ કે નહીં? તો એ બધું ક્યાં લખેલું હશે બેટા? જેને આપણે શું કહીએ બેટા? સિવિલ પ્રોસિજર કોડ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે સમજ્યા બેટા? ચલો હવે બીજી એક બાબત સમજી. સાહેબ આ બધું તમે કેમ સમજાવો છો બેટા? હું સમજાવું છું એનું પાછળનું કોઈક મહત્વ તો હશે જ ને. પણ શોખ તો આવ્યો નહીં હોય બેટા સમજાવવાનો. કંઈક તો મિનિંગ હશે તો જ સાહેબ સમજાવતો હશે, હે ને? હા. ઓકે સાહેબ, હમણાં તો તું કહેતો તો ઈડી ભણાવવાનું છે, તું કંઈક બીજું જ લઈ જઈને. અરે આ બધું ગ્રાફમાં હશે ને દિમાગમાં તો તરત ઈડી ખબર પડી જશે. નહીં તો ઈડી લોકો 5 મિનિટમાં પૂરું કરી દે. ઈડી કેટલી મિનિટમાં પૂરું કરે બેટા? 4 મિનિટ કે 5 મિનિટમાં ખતમ કરી દે. અને પાસ એમ કે પાછા, બરાબર, મહેનત તો કરી હતી, સુના હે મગર સુના સુના હે, એવી હાલત થાય પછી તો સાંભળ લો. હા સાહેબ, હવે વાત આવી ક્રિમિનલની. તો જેવી રીતે સાહેબ સિવિલ બાબતો, સિવિલ મેટરોનું વર્ણન કરેલું હતું, વ્યાખ્યાયિત કરેલું હતું, બરાબર, કોડિફાઈડ હતું અને એની પ્રક્રિયા હતી, એવી ક્રિમિનલની બી તો હશે કે નહીં? બરાબર. હવે આ કોના ટાઈમમાં શરૂ થયું બેટા? તો મોઇકોલો આવ્યો હતો અને આ લોકોએ બધાએ કર્યું હતું. તેથી હું ઇતિહાસમાં નથી જતો, સમજો મારી, બરાબર. હું ઇતિહાસમાં નથી જતો. આ વિચાર કરો બેટા, 1833માં પહેલી વાર કાયદા પંચ આવ્યું હતું અને મેકોલે આવ્યો હતો. 1856 કે 53માં લોકો લાયા હતા, કોડિફાઈ કર્યું, બરાબર, કે ભાઈ વહીવટ કરવાનો. કારણ કે એ લોકો તો હતા ને કે બધા પ્રાંતો એક થઈને એક બધી જગ્યાએ એમના પ્રાંતોમાં વહીવટ વ્યવસ્થિત થાય એમ, એટલે એ લોકો લાયા હતા એમ. અને વિચાર કરો, આઝાદ ભારત સુધી હજુ ચાલ્યા જ કર્યું. 1860માં પછી, કેમ કે 53માં લાયા, પણ 57માં શું થઈ ગયું બેટા? વિપ્લવ. તો પછી ક્યારે 60માં લાયા એમ, સમજ્યા? પણ આ હવે જે હું બોલું છું ને બેટા, આઈપીસી ને સીઆરપીસી, સાંભળજો, હમણાં નામ બદલાઈ ગયા છે. આઈપીસી સીઆરપીસી જે હું બોલું છું ને એ 1860નું છે, બરાબર. અને એમાં બી બીજા 30 વર્ષ લાગ્યા બેટા. અને પછી એ લાગુ કરવાનું સ્ટાર્ટ થયું, બરાબર. આમ પછી એમને કીધું ને કે તમને અમે ગુડ ગવર્મેન્ટ આપીશું, એમ કીધું હતું ને બેટા. 1858 પછી તો જે ભારત સરકાર અધિનિયમ આવ્યો એનામાં, બરાબર. તો એમાં હું ઇતિહાસમાં નથી જતો બેટા, હું હમણાં હવે એના પર સમજાવું છું, દેખ લો. તો એટલે પાછા કે ના ના સાહેબ તે આ નહીં સમજાય એમ નહીં, આનો ટાઈમ જૂનો છે બેટા. હવે દેખ લો. અચ્છા સાહેબ, એનો મતલબ તમે એમ કહેવા માંગો છો કે જે આઈપીસી જે હોય ને, બરાબર, હા અહીં જ લખીએ બેટા મસલા, બરાબર. જે આઈપીસી છે ને બેટા અને આ સીઆરપીસી છે, એનો મતલબ જેટલા પણ ક્રિમિનલ કેસો હોય ને બેટા, જે ક્રિમિનલ કેસો હોય એ સબસ્ટેન્શિયલ લો તરીકે, બરાબર, એટલે નોંધપાત્ર રીતે એનું વર્ણન, એને વ્યાખ્યાયિત કરવાનું, એ બધું જ ક્યાં લખેલું છે બેટા? આઈપીસી. જો તમે હિન્દીમાં એને ધારા એમ કહો, દફા એમ કહો, શું કહો? દફા. તમે આવું સાંભળ્યું બેટા? 302 307 આ બધાને આવડતું હોય કે નહીં? મને 302માં શું આવે બેટા? 302માં શું આવે? તમે કોઈને મારવાની કોશિશ કરો એ કે, બરાબર, હત્યાની કોશિશ કરો એ કે. અને 307માં શું આવે? હત્યા. હા કે ના? તો બોલો યાર, પોલીસની તૈયારી કરેલી તમે. અહીંયા તમે કોઈકને મારવાની કોશિશ કરો છો ને એકમાં હત્યા આવે ને. હા, તમે કોઈને મારવાની કોશિશ કરીને પેલો બચી ગયો બેટા, તો બી તો બચી ગયો તો ટેન્શન, મરી જાય તો વધારે ટેન્શન આવું, બરાબર. દેખો, બચી ગયો તોય ટેન્શન, મરી જાય તો વધારે ટેન્શન. હત્યા તો નહીં કરાય બેટા. તો દેખ લો, તો અહીંયા આ બધાનું વર્ણન કરેલું હશે બેટા. તો એને ધારા બી બોલે, સેક્શન બી બોલે, બરાબર, અને દફા બી બોલે. આપણે કે દફા એમ નહીં, પેલો એના જેવું દફા નહીં.
બરાબર, તો એને શું કર્યું હશે બેટા? આઈપીસીમાં શું હશે? આઈપીસીમાં શું હશે બેટા? તો મારા છોરાઓ તમારે કહેવાનું, ક્રિમિનલ જેટલા પણ કેસો છે ને એ કેસોનું વર્ણન હશે, એ કેસોને વ્યાખ્યાયિત કરેલા હશે, એ કેસોની સજા કેટલી છે એ આવેલી હશે. અચ્છા, એનો મતલબ ધાડ કોને કહેવાય, ચોરી કોને કહેવાય, લૂંટફાટ કોને કહેવાય, એ બધું કઈ લખેલું હશે બેટા? પીસીમાં લખેલું છે, પણ એનો પ્રોસીજર તો અહીં છે કે નહીં બેટા? એમ કહો, હવે ખબર પડે. બરાબર, એનો મતલબ એ પનિશમેન્ટ છે, તો એ પનિશમેન્ટ કઈ રીતે? બરાબર, અને દેખો યાદ કરો 24 કલાકમાં હાજર કરવાનું ને એવું બધું હતું ને બેટા આર્ટિકલની અંદર, એ બંધારણમાં છે, પણ એનો બી આખો એક પ્રોસીજર હશે કે નહીં? સીઆરપીસી નો આખો શું હશે બેટા? બોલો. એક પ્રોસીજર હશે, એટલે એનું નામ શું પડી ગયું બેટા? બોલો. એની ટ્રાયલ કેવી રીતે હશે? બરાબર, આમ પનિશમેન્ટ કઈ રીતે કરવાનું? બરાબર, 10 વર્ષની સજા છે કે 10 વર્ષથી વધારે છે? બરાબર, યાદ કરો, 10 વર્ષથી ઓછું હોય તો મારા છોરા મેં શું કીધું તું? 60 દિવસ યાદ આવે. 10 વર્ષથી વધારે તો 90 દિવસ બેલ વાળી વાત હતી કે નહીં બેટા? આમ કહું છું. બરાબર, અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા જેવો આના માટેનો કાયદો બન્યો હશે કે નહીં બેટા? આઈપીસીમાં વ્યાખ્યા આલી, તો એ વ્યાખ્યા આલ્યા બાદ આનો કાયદો બન્યો હશે કે નહીં? બોલો. તો એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા જ સીઆરપીસી લાગુ કરવાની છે કે નહીં? અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા સીઆરપીસી કોણ લાગુ કરશે બેટા? તો એક્ઝિક્યુટિવ. કોણ લાગુ કરશે? એક્ઝિક્યુટિવ એટલે કોણ હે બેટા? પોલીસ. કોણ હશે? જે તમે ભણવા જઈ રહ્યા. દેખો, તમે ભણવા જઈ રહ્યા તો હજુ તમને ખબર નહીં મળે આ શું છે. આમાં જ જઈ રહ્યા ને હમણાં પોલીસ બનવા સારું. સીઆરપીસી એટલે પાછા ઘણા કેવા, સાહેબ હું પોલીસ બની ગયો ને તો મને રસ્તા પર કોઈ બી મળો ગોળી મારીને મારી દે, મરી જવા. બરાબર, આમ એ તો આસપામાં મળે ને, આસપામાં બી ભણાવું છું હમણાં તમને શું આવે. તમારા છોરાઓ, હવે તમારું દિમાગ આટલું ખુલી ગયું હશે, લગભગ નહીં ખુલ્યું હોય તો કંઈ નહીં, પણ એટલી તો ખબર પડી ગઈ હશે કે સાહેબ મને આટલું દિમાગમાં આવી ગયું કે સીપીસી શું કામ કરે છે, એપીસી શું છે, અને કશું બીજું યાદ કરવાનું. બરાબર, તો આ કીધું યાદ રાખવાનું કે નહીં? યાદ રાખવાનું. એમાં શું હતું તો યાદ રાખવાનું, એકમાં વ્યાખ્યા છે તો એકમાં પ્રક્રિયા છે. હા, સાચું બોલો બેટા, હૃદય પર હાથ મેલીને. તમને આ સાંભળ્યું તું સાહેબ, પણ એમાં આવે હું એની ખબર એમ કોક નહીં. હા, સાંભળ્યું તું ખરું, આઈપીસી સીઆરપીસી આમ ગોખે મારા હારા બેઠા બેઠા, પણ સમજે નહીં કોઈ દાડો. તો અહીં દેખજો બેટા. ચાલો. અચ્છા, તો સાહેબ આ તે કેમ મોકલ્યું, અને અમિત શાહ ની ઉપર તમે કેમ વારંવાર અહીં લખ્યા કરતા હતા? બરાબર, આ ડેન્જર માણસ છે બેટા. શું કર્યું ખબર એને? દેખ લો, એને શું કર્યું ખબર? જે બધી આઈપીસી હતી ને બેટા, એનું નામ બદલીને શું કરી દીધું ખબર? ભારત ન્યાય સંહિતા બિલ 2023. અને પહેલી વાર થોડું આનામાં હજુ થોડું ઉમેરવાનું એમ કરીને ફરી પાછું લઈએ, સુધારીને ફરી પાછું મૂક્યું. બરાબર, તો દેખ લો બેટા, ભારતીય ન્યાય સંહિતા બિલ 2023. ઓકે, તો અહીંયા આનામાં શું હશે એમ કે બેટા? તો મારું છોરું ફરી બોલશે, જે આઈપીસીમાં હતું એ જ. થોડા ફેરફાર થયા છે બેટા, કરંટ અફેર્સમાં હું તમને ભણાવીશ. બરોબર, પણ હમણાં મારો જે મેઇન પોઈન્ટ છે અલગ છે. પણ અહીંયા આ જે છે ને, ભારતીય ન્યાય સંહિતા બિલ 2023માં શું હશે બેટા? તો જે ક્રિમિનલ કેસો છે એ ક્રિમિનલ કેસોની વ્યાખ્યા હશે કે નહીં, એનું વર્ણન હશે કે નહીં, એનું ડિફાઇન હશે કે નહીં, હત્યા કોને કહેવાય, ચોરી કોને કહેવાય, લૂંટફાટ કોને કહેવાય, એ બધું લખેલું હશે કે નહીં બેટા? એમ કહું, એ અહીં લખેલું હશે, પણ બેટા એનો પ્રોસીજર ક્યાં હશે? નાગરિક સુરક્ષા સંહિતા. કારણ કે કોનું નામ નવું છે બેટા? હા, એટલે પાછા એમ નહીં કહેતા સાહેબ, ઓ આ તો પુરાની બોટલ મેં નયા દારૂ, એમ એવું જ છે. પણ 30% બદલાયું છે બેટા, થોડુંક બદલાયું છે. ટાઈમ લિમિટ જે છે ને મેન, જો તમને પરીક્ષામાં કરંટમાં બી પૂછે એમ કહેવાનું, જે ટાઈમ લિમિટ હતી ને જૂના ટાઈમમાં, અંગ્રેજોના ટાઈમમાં, એ બધી ટાઈમ લિમિટ કાઢી નાખી. બરોબર, જલ્દી ચુકાદા આવે એવું કામ કર્યું છે. બરાબર, એવી જ રીતે લખ્યું છે આની અંદર. મેઇન પોઈન્ટ ટાઈમનો છે. કરંટ અફેર્સમાં એટલું જ એડ થયું છે, બીજું છે ને. અમુકમાં એમને વ્યાખ્યાઓ બદલી છે. બરાબર, આમ ઓકે, અને અમુક નવી વસ્તુઓ એડ કરી છે. એવું બધું કરંટ અફેર્સમાં આપણે ભણીશું. પણ હમણાં તમને એટલો તો ખ્યાલ આવી ગયો ને બેટા, કે આ ભારતીય ન્યાય સંહિતા બિલ કેમ આપણા માટે કરંટ અફેર્સ છે? ખ્યાલ આવ્યો ને? આમ એની અંદર શું હશે તો આઈપીસી વાળી વાત હશે. સીઆરપીસીમાં શું હશે બેટા? તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ઓકે બેટા. હવે સાહેબ, હવે ઘણાના મનમાં લડ્ડુ ફૂટતા હે, વિચારતા હે, સાહેબ આ નાગરિક સુરક્ષા સંહિતા અને આ છે ન્યાય સંહિતા, તો આ તો ક્રિમિનલ માટે છે ને, ક્રિમિનલ કેસીસો માટે છે ને બેટા, ક્રિમિનલ કેસીસના જ્યુરિસ્ડિક્શન માટે છે. હે ઓકે, તો પેલા સિવિલ હતા એનું શું? સીપીસી નું શું થાય? માટે જ બેટા આપણે સીપીસીમાં સિવિલ આવે કે નહીં મારો છોરો? સિવિલ આવે એટલે આપણે સિવિલ માટે શું લાવી રહ્યા છે બેટા? બોલો. હવે ખબર પડી
શું લાવી રહ્યા બેટા? યુનિફોર્મ સિવિલ કોડ. કેટલાને સમજણ પડી બેટા? હવે માર છોરાઓ હે ને, દેખ લો તમે એમ કહો મુસલમાન ખૂન કરે બેટા, કે શીખ ખૂન કરે, કે ખ્રિસ્તી કરે, કે હિન્દુ કરે, ત્યાં માટે તો આઈપીસીમાં જે વ્યાખ્યા છે અને એના સીઆરપીસી ને અનુસરવો પડશે કે નહીં? બરાબર. તો ક્રિમિનલમાં તમે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ ભેદભાવ કશું દેખતા નથી. બરાબર ને? ક્રિમિનલ કેસોમાં દેખીએ છે નથી દેખતા ને. આમ જ્યારે વિલ મેટરમાં કેમ ખબર પડી? આમ એટલે શું લાગુ કરી રહ્યા બેટા? યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર. આમ એટલે દેખ લો બેટા, લગન, મેરેજ, બરાબર, ડાયવોર્સ, ઇનહેરિટન્સ, અડોપ્શન અને હવે દેખો ઘણા હું કે ખબર સાહેબ તે તો અંગ્રેજી કીધું, અમે તો ગુજરાતી કી ખબર બેટા ડિક્શનરી કઈ હોય કે નહીં? બરાબર. ના ના સાહેબ હું તો જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ ભણું. તો કઈ નહીં, ગુજરાતીનું અરે ઇંગ્લિશનું ઉર્દુ થાય કે નહીં બેટા? હું હિન્દી ભણું તો ઇંગ્લિશનું હિન્દી થાય બેટા? ના ના સાહેબ એ બી તમે ખોળી ખોળીને લાવો ડિક્શનરી. સમજણ પડે છે બેટા? તમને વર્ડ્સ મળી ગયા કે નહીં? વર્ડ્સ પર મથો બેટા, આ પ્રૂફ જવાબ સુધી પહોંચી જશો. તો એના માટે આપણે શું લાવી રહ્યા બેટા? બોલો, યુનિફોર્મ સિવિલ કોડ. તો મારા છોરાઓ તમારા માટે કરંટ અફેર્સની 3 બાબત થઈ કે નહીં? બોલો. ભાવિ દીદી કરંટ અફેર્સ કયું કયું થયું? બોલો કરંટ અફેર્સ બોલો. ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને બીજું શું બેટા? યુનિફોર્મ સિવિલ કોડ. મારા છોરાઓ યુનિફોર્મ સિવિલ કોડ કોને લાગુ કર્યું બેટા? લેટેસ્ટ ઉત્તરાખંડ. બરાબર. અને પેલું કોને લાગુ કરેલું હતું? ગોવા. અચ્છા સાહેબ, એનો મતલબ તો કોઈ भी धर्म वाला रहता है, यहाँ कोई भी धर्म वाला रहता है, આ બધાના સિવિલ મેટરો માટે સેમ રૂલ્સ હશે કે નહીં? હવે સમજણ પડી? ટૂંકમાં કરંટ અફેર્સ કઈથી આવે એ ખ્યાલ આવ્યો બેટા? હે ને? વાહ સાહેબ. એટલે હવે તમને ખ્યાલ આવ્યો? હું સાહેબ તો આ તો મેં ભણ્યો તો ટીપીએસપી 44 અનુચ્છેદ એ જ છે, પણ આમાં બેટા ઇન્ટેન્શન અને અવાયબિલિટી યાદ આવે? સરકારને જેમ જેમ લાગશે તેમ. હવે તમારા માટે ને મેન્સનો સવાલ પણ થઈ જાય. તો મેન્સના સવાલ માટે જ્યારે હું આ કરંટ અફેર્સમાં ભણાવીશ ત્યારે તમને સમજાવીશ બેટા હું. બરાબર. કરંટ અફેર્સમાં આ સ્લાઇડ તમે કરી દો ને બેટા, આ સ્લાઇડ કરી દો તો તમારો મેન્સનો જવાબ બી રેડી થઈ જાય. બોલો કઈ રીતે થઈ જાય મારો છોરાઓ? કિકમ તૈયાર થઈ જાય. તો દેખ લો કે ડિફરન્સ વ્યૂઝ શું છે. તો દેખ લો કાયદા પંચ, આ કોઈ બી ઘડવાનું હોય બેટા તો કોણ માર્કેટમાં આવે? કાયદા પંચ આવે કે નહીં? કોણ આવે? કાયદા પંચ. પણ દેખજો પેલા હમણાં ન્યાય સંહિતા નાગરિક સુરક્ષા સંહિતા બનાવી ને બેટા, એમાં અમિત શાહે કાયદા પંચને નહીં મૂક્યા અને દિલ્હીના કોઈ પ્રોફેસરને મૂકી દીધું, અને એની કમિટી બનાવી અને કમિટીએ જેમ કીધું ને રિકમેન્ડેશન જે આપી એ પ્રમાણે લાગુ કર્યું. બરાબર. બાકી ખરેખર કોનો રિપોર્ટ દેખવો જોઈએ બેટા? કાયદા પંચનો. બરાબર. આમ તો આ સુધી ઘણા બધા કાયદા પંચનું નિર્માણ થઈ ગયું છે. બરાબર. આમ તો લો કમિશન હોય બેટા, પછી કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, બરાબર, સુપ્રીમ કોર્ટે શું કીધું, સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કીધું, એ બધું તો આ બધાના વ્યૂઝ છે કોના માટે? યુનિફોર્મ સિવિલ કોડ માટે. બંધારણમાં ઉલ્લેખ છે બેટા એનો. બરાબર. અને પ્રોઝ શું છે અને કોન્સિસ, બરાબર, ફાયદા શું છે ને ગેરફાયદા. મેન્સનો જવાબ રેડી બેટા. હવે તમે પ્રોઝમાં વાંચશો તો તમને નહીં ખબર પડી જાય બેટા કે પ્રમોટ જેન્ડર ઇક્વાલિટી. તો સાચી વાત છે, જેન્ડર ઇક્વાલિટી આવે ને, જાતીય સમાનતા આવી રહી કે નહીં બેટા એમ કહો. બરાબર. શું કરે છે? એલિમિનેટ્સ ધ ડિસ્ક્રિમિનેટરી પ્રેક્ટિસ અગેન્સ્ટ વુમન. મહિલા જોડે પેલું ફેસબુક પર કહી દીધું તલાક તલાક તલાક. બરાબર. આમ હે ને? તો એ વુમન જોડે શું છે બેટા? ડિસ્ક્રિમિનેશન છે કે નહીં? શાહબાનોનો કેસ ભણ્યા કે નહીં બેટા આપણે? બરાબર. આમ તો એ ડિસ્ક્રિમિનેશનનું એ થઈ જશે બેટા. આમ હવે દેખ લો, આનાથી તમે પછી મેરેજ કઈ બી કરી શકો હો બેટા. નહીં સમજે ને? હા, માર ખાસો વાળો મારી નાખશે કદાચ, પણ ઠીક છે બેટા. એ તો હવે આવાનો કાયદો એટલે પછી રૂલ્સ કામ કરે ને બેટા. દેખો, અલાઇન વિથ ધ સેક્યુલર નેચર ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ. દેખ લો શું આવશે બેટા? સેક્યુલર નેચર આવશે કે નહીં? આ ધર્મમાં લગ્ન કર્યા, આ જાતિમાં લગ્ન કર્યા, એવું કઈ હશે જ નહીં બેટા. મેરેજ બિંદાસ થશે બેટા. બરાબર. આમ પછી સ્નેપચેટ પર થાય બેટા, ફેસબુક પર થાય, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, મરહો. બરાબર. આમ એટલે વસ્તુ એ છે બેટા, અહીંયા ટૂંકમાં એક કયો ભાવ આવી રહ્યો બેટા? સેક્યુલરનો. બરાબર. આમ સેક્યુલરિઝમ આવશે, ડિસ્ક્રિમિનેટ, આ બધા શું છે બેટા? પ્રોઝ છે કે નહીં? બેનિફિટ છે કે નહીં? આમ દેખો, આ મેન્સનો જવાબ બી તૈયાર થઈ ગયો બેટા, પ્રિલિમનો જવાબ બી તૈયાર થઈ ગયો. આમ હમણાં ઘણી વાર છોડું કે કરંટ અફેર્સ તો આ કરંટ બેટા. ચલો, રિફોર્મ આઉટડેટેડ એન્ડ રિગ્રેસિવ પ્રેક્ટિસ. બરાબર. કોઈ રૂઢી રિવાજો, રીત રિવાજો ચાલતા હશે બેટા. બરાબર. આમ અને હવે લગ્ન છે, અડોપ્શન છે, દત્તકમાં, આ બધામાં દરેકના અલગ અલગ રૂલ્સ લાગે કે નહીં બેટા? તો રિગ્રેસિવ જે પ્રોગ્રેસિવ નહીં હતા, કેવા હતા? પ્રતિગામી હતા. બરાબર. હે ને? પાછળ લઈ જતા હતા, તમને સમાજને પાછળ લઈ જતા હતા, એ આગળ લાવવાનો પ્રયત્ન કરશે. બધામાં સેમ રૂલ્સ હશે બેટા. સમજો મારી વાતને. ક્રિમિનલ માટે તો સેમ છે જ પ્રોસિજર, તો સિવિલ માટે પણ સેમ પ્રોસિજર થઈ જશે. આમ
સમજણ પડે છે હું જો બોલી રહ્યો કે હું એકલો જ બોલીને ગાંડો થઈ રહ્યો બેટા? આ ખ્યાલ આવે છે તમને? તો 4 પોઈન્ટ તમે લખી શકો ને બેટા. હવે આ કોઈ બુકમાં આવે મને એમ કહો? આ કઈ બુકમાં આવશે બેટા? નહીં આવે. બરાબર? આમ એ આ વસ્તુ છે. ઓકે, ચાલો પછી કોન્જીસ શું છે બેટા? તો દેખો, સમ સિવિલ લોસ આર ઇનસેપરેટલી કનેક્ટેડ વિથ ધ રિલિજિયસ બિલીફ. હવે દેખ લો, ધર્મને ભાવનાને ઠેસ પહોંચશે બેટા આમાં. બરાબર? પછી અગેન્સ્ટ ધ રાઇટ ટુ ફ્રીડમ ઓફ, હવે 25 થી 28મો આર્ટિકલ જે છે ધાર્મિક સ્વતંત્રતા આપે છે કે નહીં, તો તઈ પણ ઇસ્યુ થવાના બેટા. હવે તમારે બંને લખવાના બેટા, પોઝિટિવ બી લખવાનું ને નેગેટિવ, અને છેલ્લે વે ફોરવર્ડ લખવાનું. બરાબર? વે ફોરવર્ડમાં પછી એમ લખવાનું, બરાબર, કે 21મી સદીમાં આપણે જીવીએ છીએ. બરાબર? તો માઇન્ડસેટ મોટું રાખવું જોઈએ, બહોળું માનસિકતા રાખવી જોઈએ. બરાબર? એ પ્રમાણે જીવવું જોઈએ અને માનવ અસ્તિત્વનો ખ્યાલ રાખવો જોઈએ. પાયામાં તો માનવ અસ્તિત્વ જ છે ને. આમ કરીને કન્ક્લુઝન કરવાનું. બરાબર? આમ પછી એક બાજુ વખાણ જ નહીં કર્યા કરવાના. બરાબર? એક બાજુ ફાયદા બી લખવાના, સામે ગેરફાયદા બી લખવાના બેટા. બરાબર? બંધારણ હવે 25 થી 28 તો કોને આપ્યા બેટા? બંધારણે જ આપ્યા ને. આમ ધ ઇમ્પ્લિમેન્ટેશન યુસીસી કુડ બી પોલિટિકલી એક્સપ્લોઇટેડ લીડિંગ ધ સોશિયલ અનરેસ્ટ. સાચી વાત છે. કદાચ રાજકીય મહત્વાકાંક્ષાને સંતોષવા માટે બી લોકો લાગુ કરતા હોય બેટા. બરાબર? એટલે રાજકીય મહત્વાકાંક્ષા બી આવી શકે છે. બરાબર? આમ આ પોઈન્ટ તમે લખી શકો છો બેટા, ને એને લાગુ કરવું એક સંવેદનશીલ બાબત છે, સેન્સિટિવ બાબત છે. આવું પણ લખવાનું. બરાબર? એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બરાબર, ધીમે ધીમે દરેક રાજ્યોએ પરિપક્વતા અને ક્લાઇમેક્સના ધોરણે એ માપદંડો નક્કી કરીને પછી લાગુ કરવું જોઈએ. આવું લખવાનું બેટા. સમજ્યા ભક્તિ દીદી? આ રીતે કન્ક્લુઝન કરજો, નહીં તો પછી ના લાગુ કરી જ દેવું જોઈએ. ક્યાં સુધી ઓનર કિલિંગ થયા કરશે? બરાબર? હરિયાણામાં કેટલા મહિલાઓને મારી નાખવામાં આવી છે, એમ લખો તો પેલો એમ કે ભાઈ તું જા. બરાબર? આમ ₹100 ફોર્મ ભરી દીજે. શું કહેવાનું બેટા? તો મારા છોરાઓના દિમાગમાં બે વસ્તુ આવી ગઈ, સિવિલ શું છે અને ખ્યાલ આવે બેટા? ઓકે, તો મેં અહીંયા તમને સાથે સાથે કરંટ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બેટા. બરાબર? આમ હવે દેખ લો, કી ટર્મ્સ શું છે એ બધું આપણે ધીરે ધીરે આમાં નવું આવ્યું ને બેટા, એની મેં આ પીડીએફ તમને મૂકી દીધી છે. આને તમે જોશો તો ખ્યાલ આવી જશે કે વિડીયો રેકોર્ડિંગને અલાઉ કરવાનું ને આ બધી બાબતો છે, પણ ફંડ નથી ને એ બધી ચર્ચાઓ છે. પણ હમણાં હું નથી સમજાવું છું, કરંટ અફેર્સમાં સમજાવીશ બેટા. મારો મેઇન પોઈન્ટ બાકી રહી જશે. ઓકે, તો દેખ લો, હવે આ સમજ્યા બેટા. હવે અહીંયા સમજવાનું છે. દેખો ધ્યાનથી હો બેટા. હવે માન લો પ્રોસિજર લખેલો છે અને વ્યાખ્યા પણ આપેલી છે. હવે અહીંયા દેખો બેટા કે ક્રિમિનલ વર્સિસ સિવિલ લો. તો તમે અહીં દેખજો બેટા, શું કીધું ખબર? ગવર્મેન્ટ બ્રિંગ્સ ધ કેસ ઓન બિહાફ ઓફ સોસાયટી. બેટા એક કોઈ વ્યક્તિ કોઈનું મર્ડર કરે છે બેટા, મર્ડર. બરાબર? આમ હવે મર્ડર કરે ને તો ઘણા શું કે ખબર? આ કોઈનું મર્ડર થાય ને બેટા, મર્ડર, લોકો શું શું જવાબ આપે કે ભાઈ મર્ડર થયું છે. બરાબર? તો આ એ બી નું મર્ડર કરી દીધું. બરાબર? તો જવાબ શું ખબર? મારે શું? કે મારે શું? મર્ડર થઈ ગયું, મારે શું? એ બેટા, જે એ બી નું મર્ડર કર્યું, શું ગેરંટી બેટા એ સી નું મર્ડર નહીં કરે? શું ગેરંટી કે પછી ડી નું મર્ડર નહીં કરે? બરાબર? તો સવાલ કોના પર આવશે બેટા? સોસાયટી પર. સવાલ કોના પર આવશે? તમે દેખજો, જેટલા બી ક્રિમિનલ કેસો હશે ને બેટા, માન લો કોઈ ગુજરાતમાં કોઈ કેસ થયો હશે, ક્રિમિનલ કેસ થયો હશે, અને એનો કેસ જો સુપ્રીમ કોર્ટમાં ગયો હશે, ત્યાં શું લખેલું આવશે ખબર? ત્યાં શું લખેલું આવશે? માન લો મારો કેસ થયો હશે ક્રિમિનલ, ન કરે નારાયણ, નહીં થવું જોઈએ, પણ કહું તો એમ કે નહીં બેટા કે પ્રમોદ વર્સિસ ગુજરાત સ્ટેટ, આવું લખેલું આવશે. ક્રિમિનલ હશે તો વર્સિસ સ્ટેટ આવે. બરાબર? સોસાયટી આવે એટલે ત્યાં સ્ટેટ લખે. ઘણી વાર તમે દેખશો યુનિયન ઓફ ઇન્ડિયા એમ દેખશો. કેમ લખે બેટા કેસમાં? એટલે લખે. પણ તમારે જમીનનો કેસ થયો હોય તો બેટા નહીં લખે. બરાબર? બંધારણીય બાબત હોય તો બી કોણ આવશે બેટા? સ્ટેટ આવશે. ખ્યાલ આવે છે બેટા? આમ સિવિલમાં તમે પછી એમ કે મારા છૂટાછેડા થઈ ગયા તો એનામ લખી દઉં સ્ટેટ એમ. અરે ભાઈ એ તારી સિવિલ મેટર છે. ખ્યાલ આવે છે બેટા? આમ એટલે સમજણ પડે છે? બોલો. આમ તો એટલે શું કહેવા માંગે છે બેટા? સમજો તો આને શું કહેવા માંગે છે? કે કોની વિરુદ્ધ હોય બેટા? બોલો. હા, સ્ટેટની વિરુદ્ધ હોય, સોસાયટી. બરાબર? હવે અહીંયા શું છે ગોલ? શું બેટા? પ્રોટેક્ટ સોસાયટી, ડિટર, પનિશ, રિહેબિલિટેશન. બરાબર? સોસાયટી રિલેટેડ છે. અહીંયા શું હશે બેટા? ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનાઇઝેશન, વ્યક્તિગત હશે કાં તો કંપની હશે. બરાબર? પછી તમને શું કીધું દેખ લો, ડિફેન્ડન્ટ્સ એટલે જે આરોપી હશે સામેવાળો, કેન બી હેલ્ડ ઇન કસ્ટડી, કેન બી અરેસ્ટેડ, કેન બી હેલ્ડ ઇન જેલ પેન્ડિંગ ટ્રાયલ, કેન બી સેન્ટેન્સ ટુ જેલ ઇફ કન્વિક્ટેડ. જો એને કન્વિક્ટ થઈ ગયો ક્રિમિનલ કેસમાં તો એને શું મળે બેટા? અહીં સમજો, અહીં એવું નથી બેટા. અહીં તમને
જેલ નહીં થશે, દંડ ફટકારવામાં આવશે. અને પછી દંડ નહીં ભરો ને બેટા તો જેલ મળશે. ફરી એકવાર બોલું, નહીં સાંભળ્યું હે? કોઈ પ્રોપર્ટી છે, કોઈ કરાર છે, તો કરાર શામાં આવે બેટા? સિવિલમાં આવે કે નહીં? કોઈ કોન્ટ્રાક્ટ છે, બરાબર, તો એ કોન્ટ્રાક્ટ વાળી બાબત જે છે, કરાર વાળી બાબત છે, તો એમાં તમારો કેસ ચાલ્યો બેટા, તો કેસ ચાલશે ત્યાં, તો પહેલા ધડાકે તો તમે ક્યાં જશો બેટા? જ્યુડિશિયલ કસ્ટડી, બરાબર હે ને? પછી તમે ક્યાં જશો બેટા? પોલીસ કસ્ટડી, બરાબર. હવે કેસ તમારો ચાલી રહ્યો છે, મોટે ભાગે ક્રિમિનલ કેસમાં જ જ્યુડિશિયલ કસ્ટડીને એ કે આપણે પોલીસ કસ્ટડી હોય બેટા. ક્રિમિનલ કેસમાં તમારો કેસ ચાલે, તારીખ પર તારીખ પડે, તમે લડ્યા કરો બેટા. ઓકે, હવે એ દરમિયાન તમને આ કેસ હશે ને બેટા, તો કોર્ટ તમને શું કરશે ખબર? એના જ્યુરિસ્ડિક્શનમાં આવશે તો કોર્ટ તમને શું કરશે? કોર્ટ પહેલા તમને દંડ ફટકારશે. ભાઈ આ કરારમાં તમે બ્રીચ કર્યું છે, બરાબર, તમે આટલો ખર્ચો આપી દો એમ. હવે તમે ખર્ચો નહીં આપો તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી બેટા, તમને સજા. સમજ્યા? એટલે વળતર તમને ચૂકવવા. કે સિવિલ મેટરમાં આવું હોય, માન લો કોઈના છૂટાછેડા થયા હોય બેટા, બરાબર, હવે ખાધા ખોરાકી તરીકે દર મહિને તમારો પગાર કેટલો છે એમ દેખે, તો તમારો પગાર 80,000 છે, એના 25% કાઢી દો બેટા, બરાબર, તો 20,000 તમારે ભલે છૂટાછેડા આલો કંઈ નહીં, ઘરે કેટલા આપવું પડે બેટા? 20,000 આપી દો. હવે તમે નહીં આપો બેટા તો તમને સજા ફટકારાય. હવે ખબર પડે છે સિવિલ મેટરમાં. ઓકે, પણ અહીંયા કેવું છે બેટા ખબર? કે એને ડાયરેક્ટ જેલ મળે, સજા બી મળે, પનિશ કરી દેવામાં આવે. અહીં દંડ જેવી વાત નહીં હોય. આ ક્રિમિનલ મેટર છે બેટા. કેવી મેટર છે? ક્રિમિનલ. હવે ખ્યાલ આવે છે બેટા? હે ને? તમને જે બંધારણમાં 20 અને 22માં અનુચ્છેદ આલ્યા છે ને, એ આ મેટરો રિલેટેડ છે. 20 અને 22માં અનુચ્છેદો મળ્યા છે ને બેટા, એ આ મેટરો રિલેટેડ છે. હવે ખબર પડે છે? હું બોલું છું, ખબર સમજો, નહીં તો તમને આગલો પોઈન્ટ આવડશે જ નહીં, બરાબર. તો દેખો શું કહે છે બેટા, બોલો. આને તમે આને શું સમજ્યા બેટા? દેખો, કેન બી અરેસ્ટેડ, હેલ્ડ ઇન પેન્ડિંગ ટ્રાયલ, અને શું કરે છે બેટા? એને કન્વિક્ટ થાય તો શું થાય? બીજી એક વાત બેટા, જો અહીંયા તમને આને તો સિવિલ મેટર હતો બેટા, લોક અદાલતમાં ના સિવિલ કોર્ટોમાં એમ ચાલ્યા કરશે. મની રિલેટેડ બાબતો હશે બેટા, પિક્યુનરી જ્યુરિસ્ડિક્શન, શું કહેવાય બેટા એને? પિક્યુનરી જ્યુરિસ્ડિક્શન, એ બધી બાબતો હશે. ખ્યાલ આવ્યો? હું આ સમજાવું વધારે તમને. કેમ? દેખો બેટા, જો તમે કોઈ ક્રિમિનલ કેસ હોય ને બેટા, તો તમને માન લો કે તમે મૂવીની અંદર દેખતા હશો, કોઈ બી બોલીવુડ મૂવીની, બરાબર, દ્રશ્ય મૂવી દેખ્યું હશે બધાએ, બરાબર. અજય દેવગન આખા મૂવીમાં મને હોશિયાર લાગ્યો બેટા, પણ એક બાબત મને હોશિયાર નહીં લાગ્યો. 60% મૂવી આખી ચાલીને એની અંદર એને એટલો પરેશાન કરવામાં આવ્યો, તું સ્વીકાર લે, તું સ્વીકાર લે એમ. અરે સ્વીકારી બી લેતો ને બેટા, હલો, એ સ્વીકારી બી લેતો ને કે હા મેં મર્ડર કર્યું છે એમ, બરાબર, તો બી કોર્ટમાં પ્રૂફ સ્ટેટે કરવું પડતું. ધ્યાનથી સાંભળજો, પ્રૂફ સ્ટેટે કરવું પડતું કે તું કન્વિક્ટેડ છે. તમારું સેલ્ફ ઇન્ક્રિમિનેશન, તમારો દોષ તમે સ્વ રીતે સ્વીકાર લો ને, એ કોર્ટ માન્ય રાખે નહીં. તમે કાગળ પર બી એમ લખીને આલ દો ને બેટા કે હા મેં આ ગુનો કર્યો છે, સહી કરીને તમારી આલ દો ને, બરાબર, પોલીસ આગળ, બરાબર, એ કોઈ બી રેન્કનો પોલીસ હોય એની આગળ સહી કરીને આલ દો, પણ કોર્ટમાં તમે એમ કહી દો જજ સામે કે સાહેબ મને દબાણપૂર્વક આ સહી કરવામાં આવી છે, માન્ય જ નહીં હોય ક્રિમિનલમાં. હવે ખબર પડી સામા બેટા? બોલો, ક્રિમિનલમાં. ખ્યાલ આવ્યો? આર્ટિકલ કયો બેટા? 20 ક્લોઝ 3. યાદ આવે? 20 ક્લોઝ 3. ભલે ભણ્યા કે ભૂલી ગયા? બરાબર, આર્ટિકલ 20 ક્લોઝ 3 યાદ આવે? 20 ક્લોઝ 2 માં બેટા ડબલ જીઓપર્ડી, બરાબર, એકની એક સજા માટે 2 વખત નહીં આપો ને, એકના એક ગુના માટે 2 વખત સજા. અને એ 20(1) માં શું ભણ્યા હતા તમે? પાછલી અસરથી લાગુ કરી શકાય નહીં, રેટ્રોસ્પેક્ટિવ નહીં. યાદ કરો પેલો કાર્તિક વાળો ને એ બધા કેસ, તમે જોતા નહીં બેટા વિડીયો. તો 20 ક્લોઝ 1, 20 ક્લોઝ 2 અને 20 ક્લોઝ 30 માં આપણે ભણ્યા, 3માં 30માં એમ કહું રે, 20 ક્લોઝ 3 માં ભણ્યા હતા કે નહીં બેટા આપણે? આમ એટલે કહું છું, વિડીયો દેખ્યા કરો બેટા, પાછલા ભણાવેલા. એ હતી પોલિટી બેટા. આ શું છે? ગવર્નન્સ. આમ, અને બધા શું ભણે બેટા? પોલિટી, બરાબર, આમ, હે ને? બધા પોલિટી જ ભણે. ગવર્નન્સ મેન છે બેટા, એના વગર તમે શબ્દને સમજી જ નહીં શકો. અહીં દેખજો બેટા, રેડી, ચલો મારો છોરો આટલું. અચ્છા સાહેબ, એનો મતલબ અહીંયા હે ને ક્રિમિનલ કેસની અંદર આ તો ખોટું પેલા રિમાન્ડ પર લઈને માર કરે છે, એવું કંઈ હોતું જ નથી બેટા. રિમાન્ડ પર તમને ક્યારે લેવાય ખબર? તમે માન લો કોઈ ક્રિમિનલ કેસ કર્યો બેટા, કોઈ ક્રિમિનલ હો ન કરે નાયણ, આટલામાંથી કોઈ કરવાનો જ નથી. તમે કોઈ ક્રિમિનલ કેસ કર્યો બેટા, એનો પ્રોસિજર દેખ લો તમે. તમને ક્યાં તમે હાજર થયા, પહેલા તો તમે અરેસ્ટ એ થયા બાદ તમે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહો, ત્યાં તમારી ટ્રાયલો ચાલ્યા કરે, બરાબર, આમ. અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તમે હો તો તમને કામ આમ બધું મળે હો ભાઈ, તઈ ખાવા ખાવાનું બી મળે, ટેન્શન નહીં લેવાનું, બરાબર, આમ. તો એ મળે. એવામાં જો પોલીસને એમ થાય ને મારે ઇન્વેસ્ટિગેશન કરવું છે, એ પોલીસ જજની મંજૂરી લેશે, જજની મંજૂરી લઈ જઈને ફરી પાછો એને રિમાન્ડ પર લે. જો જજ એને મોકલી દે અને પેલો ભાઈ જોરદાર ફટકારે અને કબૂલ લે,
પણ પેલો જો આવે ને જજ એમ પૂછે કે ભાઈ તને ફટકાર્યો તો, અને પેલો કે હા ફટકાર્યો, એમ તો પોલીસ જાય. આવું બધું નહીં શીખવાડવું જોઈએ, પણ શીખવાડી રહ્યો બેટા હું. બરાબર, આવું બધું ના શીખવાડવું જોઈએ, પણ હું શીખવાડી રહ્યો તમને, દેખ લો. બરાબર, 1 કરોડ રૂપિયા આલો તારે આવું શીખવાડાય બેટા. ખબર આવે તમે 2 કરોડનું કૌભાંડ કરો તો. બરાબર, એટલે આ વસ્તુ છે. અહીં દેખો બેટા, ખ્યાલ આવે છે બેટા? તો ક્રિમિનલ બાબત છે, સાંભળજો. અચ્છા, એનો મતલબ ક્રિમિનલ કેસની અંદર સેલ્ફ ઇન્ક્રિમિનેશન માન્ય નથી કે નહીં બેટા? બરાબર, સ્વદોષ આપણે સ્વીકાર લઈએ માન્ય નથી. કયો ક્લોઝ બેટા? 20 ક્લોઝ 3. વાહ, હે ને, મજા છે. આને યાદ રાખજો, આને યાદ રાખજો. એટલે અહીંયા એક શબ્દ લખેલો આવે બેટા, શું ખબર? બિયોન્ડ અ રીઝન, રીઝનેબલ ડાઉટ is the burden of proof, importance of constitutions law and prostitutions. હવે અહીં દેખજો, આ બર્ડન કોનું છે બેટા ખબર? સ્ટેટનું. સ્ટેટે સાબિત કરવાનું છે કે તમે ક્રિમિનલ કેસ કર્યો છે. તમારે સાબિત નથી કરવાનું. એના એવિડન્સ, બરાબર હે ને, એના એવિડન્સ, એનું ઇન્વેસ્ટિગેશન, ટ્રાયલ, આ બધું પ્રોસિજર કોને ફોલો કરવાનો છે બેટા? પોલીસે. પોલીસ એટલે કોણ બેટા? સ્ટેટ. ક્રિમિનલ લોની અંદર તમારે નથી સ્વીકારવાનું તમે ગુનો કર્યો છે, તો એની તપાસ પેલા લોકો કરશે. તપાસ એ લોકો કરશે બેટા, એ લોકો ઇન્વેસ્ટિગેશન કરીને તમને સાબિત કરશે. તમારા કહેવાથી થોડી તમે. એટલે તો અમેરિકાની અંદર રાઈટ ટુ પેલું મૌન બી રહેવાનો અધિકાર છે બેટા. બરાબર, આમ વિચારો. આ યાદ રાખીને ખુશ નથી થાવ, બરાબર? બાકી હે બેટા, પણ આવે થોડી વારમાં. એટલે લોકો કહે છે થપ્પડ સે ડર નહીં લગતા સાહેબ. હા, એ હમણાં ખબર પડે ઈડી થી કેમ લાગે. તો આ ક્રિમિનલ છે. ઓકે, ચાલો. તો સામાન્ય રીતે આપણે દેખ્યું બેટા કે બિયોન્ડ રીઝનેબલ ડાઉટ્સ એટલે કે વ્યક્તિ સ્વદોષ પોતાનો સ્વીકારી શકે નહીં. ઓકે, આ તમારા કયા થઈ ગયા બેટા? બોલો, મેં શું સમજાવી દીધું મારા છોરો? બોલો તો. ક્રિમિનલ અને સિવિલ બંને સમજાય બેટા? પ્રોસિજર શું છે એ બી સમજાય કે નહીં બેટા? ઓકે, બંને તમારા દિમાગમાં ઉતરી ગયો છે એવું હું અપેક્ષા રાખું છું. પછી રામ જાણે બેટા. ઓકે, હવે એક બીજો વર્ષ મારે સમજાવવાનો છે. ધ્યાનથી સાંભળજો બેટા. થાકી ગયા? હાવ ધ જોશ. હા, ચાલો અહીં દેખજો બેટા. હવે મારા છોરાઓ, અહીંયા તમે આ શબ્દો વારંવાર સાંભળતા હશો. આ લગભગ શબ્દો મેં સમજાવેલા બી છે, ફરી બી હું સમજાવી દઉં, કારણ કે મારે એની જરૂર પડવાની છે. હું દેખો, ઘણા હું કે ખબર, પોલીસ સ્ટેશનમાંથી આ વ્યક્તિને છોડાવલાયો બેટા. કમ્પ્લેન અલગ વસ્તુ છે, એફઆઈઆર અલગ વસ્તુ. ચાર્જશીટ બોલીએ ને બેટા આપણે, કમ્પ્લેન અલગ વસ્તુ છે અને એફઆઈઆર અલગ વસ્તુ. બરાબર, કમ્પ્લેન કરો એટલે એને એફઆઈઆર ફાડી એમ નહીં કહેવાય. બરાબર, હવે એને હું ડિફરન્સ સમજાવવા નહીં બેસું. એ તો પેલા ભીડાવાળા બેટા કમ્પ્લેન વાળાને છોડાવ લાવે કે હું આને છોડાવ લાવ્યો એમ. કે એફઆઈઆર કર્યા બાદ બેટા પ્રોસિજર લાંબુ થઈ જાય. હવે સમજ્યા? આમ પછી કયું લાગી જાય બેટા? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. એફઆઈઆર એકવાર ફાટી જાય ને બેટા, એટલે પછી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. એટલે પછી કે ને તમને પેલા મૂવીમાં લીક કે દે એમ, હે ને? હા, ચાલો અહીં દેખજો. હવે આ એટલે એફઆઈઆર શું છે ખ્યાલ આવે ને બેટા? કારણ કે એફઆઈઆર માં લખેલા બેઝ પર તો કામ આગળ ચાલે ને બેટા. કયો ગુનો નોંધ્યો છે, કઈ આઈપીસી પ્રમાણે સીઆરપીસી ની પ્રોસેસ અનુસરવાની છે, પછી જ થાય ને. હવે ખ્યાલ આવે છે? હું બોલી રહ્યો, સમજણ પડી રહી બેટા? હા, દેખો તમે વકીલ બનાવી દીધા બેટા મેં. હા, વકીલ બની ગયા તમે એમ કહો તોય ચાલે. દેખજો, બેલેબલ અને નોન બેલેબલ. દેખ લો બેટા. રાઇટ ટુ ગેટ બેલ વાઇલ ધ ટ્રાયલ ઇઝ પેન્ડિંગ. ટ્રાયલ પેન્ડિંગ હોય તો પણ તમે બેલ માંગી શકો છો. તો એવા ગુના કે જેની અંદર તમારો બેલ એ રાઈટ હોય, બરાબર, તો તમને બેલ મળી જાય. એટલે વકીલો હાથે જ લઈને ફરે, હે ને? ના હોય એવું, ખાલી મૂવીમાં થાય એવું બેટા. બરાબર, રાઇટ ટુ બેલ વાઇલ ધ ટ્રાયલ ઇઝ પેન્ડિંગ. ટ્રાયલ પેન્ડિંગ હોય તો પણ તમને બેલ મળી જાય. અહીંયા તમારો રાઈટ છે બેટા. પણ એવા ઓફેન્સ એટલે કે ગુનાઓ, બરાબર. આમ હવે ઘણા કહેતા સાહેબ ક્રાઇમ અને ઓફેન્સમાં શું ડિફરન્સ? હે, ક્રાઇમ અને ઓફેન્સમાં શું ડિફરન્સ? જાણ લાવજો કાલ, મને કહેજો. ક્રાઇમ એટલે બી ગુનો ને ઓફેન્સ એટલે બી ગુનો, બરાબર. હા, જાણી લાવજો કાલ. હા, તો નોન બેલેબલ તો એવા સિરિયસ ક્રાઇમ બેટા. માન લો કે તમે અપ્રાકૃતિક કોઈ ઘટના કરી બેટા, બરાબર, કોઈનું મર્ડર કર્યું કે એવું કરી દીધું હોય તો કેવું હશે બેટા? નોન બેલેબલ. શું કહે છે બેટા? સિરિયસ ઓફેન્સ બેલ કેન નોટ બી ઓબ્ટેન ઓનલી બાય કોર્ટ્સ ડિસ્ક્રિશન. બરાબર, વિચાર કરો. અહીંયા તો બેલ તમારો રાઇટ્સ છે બેટા. એવો કોઈ ગુનો કર્યો કે જેમાં તમને બેલ મળી જાય તો એ તમારો રાઇટ્સ છે. પણ એવો જો ગુનો હોય કે જેમાં તમને બેલ નહીં મળે, બરાબર, અને બેલ મળે તો એ કોર્ટનો વિવેકાધીન પાવર છે. કેટલાય સમજ્યા? જો કોર્ટને એમ લાગે, બરાબર, કે કોર્ટને એવું લાગે કે ભાઈ ના આને બેલ મળવા જેવી છે, બરાબર, તો તમને કોર્ટ બેલ આપે બેટા. સમજો,
તો તમને કોર્ટ બેલ આપશે. એનો મતલબ નોન બેલેબલની અંદર નોન બેલેબલ ઓફેન્સ, બરાબર, એની અંદર જો તમને બેલ મળી જાય ને તો એ કોની વિવેકાધીન પાવર છે બેટા? કોર્ટનો. આ યાદ રાખજો. જ્યારે અહીંયા તો તમારો રાઇટ્સ છે. આટલી ખબર પડી બેટા? તો ગુનો કરતા પહેલા 10 વખત વિચારવાનું કે નહીં, કે એ ગુનો બેલેબલ છે કે નોન બેલેબલ. બરાબર, આમ એ પહેલા વિચારજો. પછી દેખ લો બેટા કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ. હવે કોગ્નિઝેબલ એટલે શું ને નોન કોગ્નિઝેબલ એટલે શું? દેખ લો બેટા, સિરિયસ ઓફેન્સ અક્યુઝ કેન બી અરેસ્ટેડ વિધાઉટ વોરંટ. ઘણા બધા એમ કે ને આપણે ભૂલ નહીં હોય તો વગર વોરંટે તો પોલીસ બી ઘેર નહીં આવી શકે એમ કે. તો ભાઈ કોગ્નિઝેબલ ઓફેન્સ હોય ને, કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો પોલીસ વગર વોરંટે બી આવી શકે. બરાબર, આવું કોઈનું મર્ડર કરી દીધું, લાવો મેં મર્ડર કર્યું સાબિત, અરે ભાઈ કેવો છે બેટા, કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ એ દેખજો. હવે ખ્યાલ આવે બેટા કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? શું કહેવાય બેટા એને? વિધાઉટ વોરંટ પણ પોલીસ અરેસ્ટ કરી શકે છે. બરાબર, આમ હે ને. હવે સાંભળજો બેટા, આ શબ્દો જો દિમાગમાં હશે ને બેટા તો મૂવી પરથી તમારા રસ ઉડી જાય. બરાબર, આ મૂવીઓ દેખીને આપણને એમ લાગે ને કે હા જબરજસ્ત છે એમ. તો નોન કોગ્નિઝેબલ, તો પોલીસ હેઝ નોટ વેટ ટુ વોરંટ ફ્રોમ કોર્ટ. હેઝ ટુ વેટ ને બેટા, કારણ કે વોરંટ માટે કોર્ટની મંજૂરી લેવી પડે. તો એ કેવું છે બેટા? નોન કોગ્નિઝેબલ. એ 4 શબ્દ દિમાગમાં આવ્યા બેટા. અને બીજું છે બેટા કમ્પાઉન્ટેબલ અને નોન કમ. હવે આમાં શું છે બેટા? અક્યુઝ કેન કમ ટુ એન અરેન્જમેન્ટ વિથ ધ સ્ટેટ પ્રોસિક્યુશન કોર્ટ ટ્રાવેલિંગ વિધાઉટ ટિકિટ ઓન અ બસ એન્ડ ટ્રેન. અને અહીં શું કીધું? સિરિયસ ઓફેન્સ કન્વિક્ટ ઓફ ક્રાઇમ સચ અ મર્ડરર, થીવ્સ, ફ્રોડ. આવા લોકોને શું કહેવાય? કેન નોટ કમ્પાઉન્ડ ધેર. બરાબર, ઠીક છે. આ નહીં યાદ રહ્યું બેટા, આ 4 તો યાદ રાખ નહીં મને. શું સમજાયા બાદ એટલું કહી શકું બેટા કે આ 6 વર્ડ્સમાંથી કોઈ બી વર્ડ્સ આવે તમને એમ દેખો, નોન કમ્પાઉન્ડેબલ એટલે બેટા માફ નહીં કરાય ને આવા ક્રાઇમ કર્યા હોય તો. ઓકે, તો કોઈ પણ લો લખેલો હોય લો, તો એ લો ની અંદર પહેલા દેખવાનું બેલેબલ છે કે, પછી દેખવાનું કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ એટલે કોણ બેટા? વોરંટ વાળી વાત. બરાબર, આમ એટલું થયું બેટા. બેલેબલમાં જો નોન બેલેબલમાં કોર્ટનો શું છે પાછો? ડિસ્ક્રિશનરી છે. આટલું યાદ રહી ગયું બેટા? ઓકે, હવે મજા છે બેટા, આ સમજ્યા ને? હવે આપણે આર્ટિકલ 20 ક્લોઝ 3 શું કે બેટા? આર્ટિકલ 20 ક્લોઝ 3 શું કે છે? કે 20 ક્લોઝ 3 એમ કે છે, શું કે છે દેખજો, 20 ક્લોઝ 3 એમ સમજાવે છે કે નો પર્સન, એનો મતલબ કોઈ પણ વ્યક્તિ, વિદેશી હોય કે ભારતીય, નો પર્સન અક્યુઝ ઓફ એની ઓફેન્સ. બાપરે, હું કીધું બેટા? બોલો, એની ઓફેન્સ. સમજે એને વંદન બેટા. નો પર્સન અક્યુઝ, અક્યુઝ એટલે આરોપી ને, બરાબર. એની ઓફેન્સ શેલ બી એટલે બેટા ટેન્સ, ટેન્સ એટલે કેવી વાત બેટા? બોલો, 100%. શેલ બી કમ્પેલ ટુ બી અ વિટનેસ અગેન્સ્ટ હિમસેલ્ફ. એનો મતલબ ટુ બી વિટનેસ એટલે પોતે જ વિટનેસ નહીં થઈ શકે પોતાની જ સામે. એનો મતલબ સ્વ દોષ સ્વીકારી નહીં શકે કે નહીં બેટા? આમ એ બેટા તમે કોઈ લખીને બી હાલ દો ને, બરાબર, અમે આ ગુનો કર્યો, આ ક્રિમિનલ એક્ટ મેં કરી એમ લખીને બી હાલ દો ને બેટા, તો બી નહીં મનાય જ્યાં સુધી કોર્ટ સામે તમે સ્વીકારો નહીં. ઓકે, બરાબર, મજા છે દેખજો. હવે ઘણા ખુશ થઈ રહ્યા, વાહ સાહેબ મજા છે. આર્ટિકલ 22 શું છે બેટા? આર્ટિકલ 22 ની અંદર આપણે ધરપકડ અને નિવારણ અને ધરપકડ ભણ્યા હતા ને બેટા આપણે? હા, પ્રતિબંધિત અને આ બી તમને ખબર. હવે અહીંયા આવીએ બેટા, આપણે આજે જે પોઈન્ટ ભણવાનો છે એ પોઈન્ટ પર આપણે હવે આવીએ. સાહેબ આટલી વાર તે શું ભણાવ્યું ત્યારે? કઈ નહીં બેટા, આટલી વાર સગાઈ કરવા દોડ્યો, સગાઈ થઈ ગઈ, હવે હું કરી રહ્યો બેટા? લગ્ન નહીં થઈ. એવું સાહેબ? હા, હવે બેટા લગ્નની તૈયારીઓ કરી રહ્યો છું. હા, બીજી વાર ખબર? આમ સાંભળતા જ નથી. અહીં દેખજો, તો આટલી વાર મેં શું કર્યું બેટા ખબર? એ વાર મેં જે તમને સમજાવ્યું ને એ પોઈન્ટ હવે સમજો. એ પોઈન્ટ હવે સમજવાનો છે, કારણ કે આ શબ્દો તમારા દિમાગમાં નહીં હોત તો તમે આ વસ્તુને કન્સિડર કરી જ નહીં શકતા, દિમાગમાં ઉતરતી જ નહીં વાત, બરાબર, ગ્રાફ બનાવી જ નહીં શકતા. દેખો બેટા, એક એક્ટ છે આપણો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. કયો એક્ટ છે બેટા? બોલો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, બરાબર, 2002. હવે લોન્ડરિંગ એટલે બેટા સાફ કરવું કે નહીં? બરાબર, સાફ કરવું ને લોન્ડરિંગ એટલે. અને મનીને સાફ કરી દીધી. લો સાહેબ, એ કેવું સારું. અને પ્રિવેન્શન એટલે અટકાવવું, અને એક્ટ એટલે કાયદો.
હવે દેખો બેટા, એમ કહું બેટા, આજે વારંવાર તમારે સમજાવો બેટા, આજે કોઈ વ્યક્તિની 8 લાખ ઇન્કમ હોય બેટા, બરાબર, તો એ વ્યક્તિને 24,388 રૂપિયા ટેક્સ આવે. એ બીજો કોઈ નહીં, હું જ. હે ને? 8 લાખ ઇન્કમ હોય બેટા, તો 24,388 મારું કોલે ભર્યા મેં પૈસા, બરાબર, તો આ મેં ટેક્સ ભરી રહ્યો બેટા. હવે તમે વિચાર, કોઈ વ્યક્તિની 1 કરોડ રૂપિયા ઉપર ઇન્કમ હોય મારજો, સાંભળજો, 1 કરોડ રૂપિયા ઇન્કમ હોય તો 100% એ વ્યક્તિએ 20 થી 18 લાખ કે 25 લાખ તો છેલ્લે ટેક્સ ભરવો જ પડે. અરે 18 લાખ તો ભરવો જ પડે, ચાલો સમજો. હે, મને શું લાગે બેટા, 1 કરોડ કમાતા એ 18 લાખ ટેક્સ ભરે? કાયદામાં ભરવું પડે, પણ લૂપ હોલ્સ ખોળે ને એટલે. હવે એ શું કરે ખબર બેટા? હવે એ શું કરશે ખબર? એ એક એવા વ્યક્તિને પકડશે, બરાબર, આમ એ એક એવા વ્યક્તિને પકડશે કે માન લો કે અંજલિન કહેશે, પૂછશે, અલે શું કામ કરો છો? અંજલિ કહે આપણે તો બાપ દાદાઓનો પહેલેથી આમ ગાયો ને ભેંસો ઘેરમાં ફીટ છે કે, મળજો હો. હા, તો કેટલી ભેંસો છે કે, બરાબર, આખી પસા, બરાબર, આમ તો તમે વેચાણ કેટલું કરો છો? તો એમ કે દરરોજ 5,000 લીટર દૂધ વેચીએ છીએ કે. રે બાપ, બરાબર, શું વાત છે? એનો મતલબ તમારી ઇન્કમ 10 લાખની આજુબાજુ થાય, બરાબર. તો આ જે 1 કરોડ કમાતો હતો ને, બરાબર, આજે 1 કરોડ કમાતો હતો ને, એ શું કહેશે ખબર? એક કામ કરો, બેંકની અંદર તમે, હું તમને આ 1 કરોડમાંથી 10 લાખ રૂપિયા આપું કે. આ એક રીત બતાવું છું, એક શીખવાડું છું બેટા ખાલી, હો, કે કઈ રીતે મની લોન્ડરિંગ થાય, એમ બ્લેક પૈસો કઈ રીતે વ્હાઈટ થાય. હવે મેં અંજલિને આપી દીધી, અરે મેં થોડી આલ્યા, એવું સમજો ને 1 કરોડ હું જ કમાતો હતો બેટા, તો અહીંયા 10 લાખ આલી દીધા, અને 10 લાખ આલી દીધા બેટા. હા મળજો, હવે એ શું કરશે બેટા? બેંકમાં ટ્રાન્ઝેક્શન બતાવશે, એ બી રિટર્ન ભરશે, આમ કરશે, બરાબર, થોડું ઘણું કમિશન આલ દે, ફરી પાછા એના જ પૈસા એટલે ઉપાડીને આપી દે. આથી થયું શું બેટા? પેલાના 1 કરોડમાંથી 10 લાખ કેવા થઈ ગયા બેટા? લીગલી. કેવા થઈ ગયા? લીગલી. હવે અહીં દેખજો બેટા, પછી એ શું કરશે ખબર બેટા? કોઈ સેલ ફર્મ, માન લો કોઈ કંપની ખોલ દેશે, બરાબર, કોઈ ડુપ્લિકેટ કંપની ખોલ દેશે, બરાબર, ઘણા રસ્તા છે બેટા. અથવા જમીનમાં રોકાણ કરી દેશે, આમાં રોકાણ કરી દે જમીનમાં, બરાબર, કાં તો મામાના નામે કરી દે, મામીના નામે કરી દે, બરાબર, કઈ જવાના, હે, કાકા ને કાકીને કે આજુબાજુના નામે કરીને બેટા રોકાણ કરી દીધું એને. અને છેલ્લે તમને ખબર તો છે બેટા, જેને કોઈ નહીં બચાવે એને કોણ બચાવી રહ્યું બેટા? જમીન. જમીનમાં રોકાણ કરી દે, છેલ્લે એનામાં નહીં રોકાણ કરે તો બેટા મકાન લઈ લે, બરાબર. પણ વ્યક્તિ જોડે એવા રસ્તા છે બેટા કે શું કરશે ખબર? કે બ્લેક મનીને કેવું કરી દેશે બેટા? એટલે એને શું કર્યું બેટા? બોલો, મની લોન્ડરિંગ કર્યું બેટા, મની લોન્ડરિંગ કર્યું. બ્લેક પૈસો કેવો કરી દીધો? એને વ્હાઇટ કરી દીધો. એવું નથી બેટા કે ઇન્ડિયામાં જ કરે, એમ એ હું તમને ઇકોનોમી બધું ભણાવીશ બેટા, બરાબર, આમ. પણ અહીંયા તમને એટલો ખ્યાલ થઈ ગયો બેટા, માણસો જોડે આ એક રસ્તો મેં બતાવ્યો, એવા ઘણા રસ્તા હોય, બરાબર. હવે બેંક થી બેંક ટ્રાન્ઝેક્શન થાય બેટા, એટલે અકાઉન્ટેબલ થઈ ગયું કે નહીં, બરાબર. તો બ્લેક મની કોને કહેવાય? જે અનઅકાઉન્ટેબલ હોય એ જ કહેવાય ને બેટા, આમ. તો હવે તો એને અકાઉન્ટમાં થઈ રહી અને એક વ્યક્તિને આપી દીધી. નોટબંધી વખતે લોકોએ આવું જ કર્યું હતું બેટા, વિમુદ્રીકરણ વખતે, આમ. ચલો ઠીક છે. હવે તમે મને કહો સાહેબ, એ સાહેબ એ બી તો એનું ટેલેન્ટ છે ને યાર, ટેલેન્ટથી જ આવું કર્યું ને? હા બેટા, એને ટેલેન્ટથી કર્યું. તું આ અનઅકાઉન્ટેબલ રૂપિયાથી ટેરરિઝમ નહીં આવી શકે, આતંકવાદ ફેલાઈ શકે છે. એ એવા વ્યક્તિના હાથમાં જાય તો આતંકવાદ બી થાય બેટા. તું એ સ્મગલિંગ કરીને ગોલ્ડ નહીં લાવી શકે, લાવી શકે. તું એ વ્યક્તિ બંદૂક નહીં ખરીદી શકે, ખરીદી શકે. તો આપ રૂપ સમાજમાં, સોસાયટીમાં અરાજકતા આવે કે નહીં બેટા? બરાબર. તો પછી રામ રાજ્યની જગ્યાએ કેવું રાજ્ય આવી જાય બેટા? જંગલ રાજ. કેવું આવી જાય? જંગલ રાજ. તમે કોઈ બી વ્યક્તિ વધારે વટ કરતો હોય બેટા, બરાબર, આમ બટન ખોલીને ફરતો હોય એટલે સમજી લેવાનું એના ખિસ્સામાં રૂપિયા છે બેટા. નહીં હોય તે માર જેમ ફરે નહીં બેટા, બરાબર, આમ. જેના ખિસ્સામાં પૈસા હોય એનો ઘમંડ જ હોય બેટા, રિયલી વાત છે બેટા. જેની જોડે આજે તમે ખિસ્સામાં રૂપિયો હોય તો પૈસા હશે તો કઈ બી આમ તું નહીં કરી શકું, એમ, બરાબર. વિટામિન એમ બેટા, સમજો. તો આ વસ્તુ સમજો તો ટેરરિઝમ મેન ખતરો છે, બરાબર. સ્મગલિંગ થવાની શક્યતાઓ છે. આ હવાલા ટ્રેડર શું કરે બેટા? આ રીતે જ કરતા હોય છે ને સાહેબ. આ દેશ માટે ખતરો છે અને આપણને ખબર છે, નથિંગ અબાઉટ ધ નેશન. એટલે સરકાર બેટા કારે જાગી દેખ લો. આઝાદ ભારતના 52 વર્ષ પછી જાગીને એના કાયદો ઘડ્યો બેટા. શું ખબર? પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. અને માર છોરાઓ એના શું કીધું ખબર? દેખજો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અહીં કીધું કે ઇટ ઇઝ અ ક્રિમિનલ લો. આ હા 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 હા, વાત તો મનીની છે, વાત મનીની છે.
અને નાખ્યો ક્યાં બેટા? અમારા છોરાઓના દિમાગમાં બધું ચાલે. ક્રિમિનલ લો એટલે હું એમ. હવે પેલું હમણાં આગળ જેટલું કરીને આપણે બેટા આમ સગાઈ વખતે દોડધામ કરીને એ બરાબર, તો ક્રિમિનલ લો છે બરાબર. ઓકે સાહેબ, આ તો કાયદો છે કે આ શું છે બેટા? બોલો, આ શું છે? વેરી ગુડ. કાયદો કોણ ઘડે બેટા? બોલો, સંસદ. સંસદે ઘડ્યો ને બેટા? હા બરાબર. તો સંસદ કયા પ્રોસેસ કરશે? ના, સંસદે શું ઘડ્યો? કાયદો. હવે કાયદો શું કરે બેટા? કાયદો પડ્યો રહે ના. કાયદો શું કરશે બેટા? એક ઓર્ગેનાઇઝેશન બનાવશે, એક સંસ્થા બનાવશે. અને ઈ સંસ્થા કોણ હે બેટા? ખબર? ઈડી. હલો, અહીં છો કે? એનો મતલબ સંસદે એક કાયદો બનાવ્યો અને કાયદા અંતર્ગત શું બનાવ્યું બેટા? એક સંસ્થા બનાવ્યો. અને ઈ સંસ્થાનું નામ, એ ઓર્ગેનાઇઝેશનનું નામ શું રાખ્યું બેટા? ઈડી. પ્રવર્તક નિર્દેશાલય એવું કે ને બેટા એને, બરાબર. એન્ફોર્સમેન્ટ એન્ડ ડાયરેક્ટર, બરાબર. તો એ બનાવ્યું, એ ઓફિસ બનાવી. શું માર છોરાઓ આ બંધારણમાં હતું? શાના દ્વારા બની આ ઓફિસ? વિધિ દ્વારા બની એમ કહીએ ને આપણે, તો એને વૈધાનિક કહેવાય, એને કાયદાકીય કહેવાય, એને સ્ટેચ્યુટરી કહેવાય કે નહીં? એટલે એક કાયદો બન્યો અને કાયદો શું કરશે બેટા? મની લોન્ડરિંગ ને રોકશે. પણ એ કાયદો થોડી રોકવા જશે, રોકવા તો એ વહીવટદારો જ જશે કે નહીં? તો વહીવટદારો માટે શું બનાવ્યું બેટા? ઈડી બનાવ્યું. દિમાગ ખુલે છે? ઓકે. હવે ઈડી બન્યું શું બેટા? એક્ઝિક્યુટિવ. શું બન્યું બોલો? એક્ઝિક્યુટિવ. કારોબારી. સાહેબ કોઈક તો મંત્રાલય હશે ને, બરાબર. તો કયું મંત્રાલય છે બેટા? બોલો, આપણું મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. સાહેબ એક મંત્રાલય હોય તો મંત્રાલયની અંદર વિભાગો બી તો હોય કે નહીં? તો કયા વિભાગ અંતર્ગત કામ કરશે બેટા? ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. હેલો, ખ્યાલ આવે છે બેટા? આ ક્રોનોલોજીથી કોઈ નહીં ભણાવે બેટા તમને, કોઈ નહીં કે કોઈને પડી બી નહીં મળે. અને પાછા શું કહેશે? આ તાજેતરના બનાવો તૈયાર કરી દો. ઈડી આવે એટલે મારું છોરું તરત શું વિચારશે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, બરાબર. અને કયા કાયદા અંતર્ગત બની? પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. સમજણ પડે છે બેટા? હા ઓકે. હા ચાલો, હવે એ કાયદા પ્રમાણે એ કામ કરશે. પણ એ કાયદામાં શું કીધું બેટા? દેખ લો, હવે મજા આવે ભણવાનો બેટા. કાયદામાં શું કીધું? ઇટ ઇઝ અ ક્રિમિનલ લો એન એક્ટ, એટલે અમલ કરશે, ટુ પ્રિવેન્ટ મની લોન્ડરિંગ એન્ડ ટુ પ્રોવાઈડ, બરાબર. ટુ પ્રોવાઈડ, શબ્દ છૂટી ગયો, ચાલો. પ્રોવાઈડ કોન્ફિસ્કેટ પ્રોપર્ટી ડિરાઈવ ફ્રોમ ઇવોલ્વ મની લોન્ડરિંગ એન્ડ મોર મેટર કનેક્ટેડ ધેર વિથ ઓન ઇન્સિડેન્શિયલ. કઈ નહીં મળે આમાં. હું કીધું ખબર બેટા? કોને અટેચ કરી શકે છે? કોને કોન્ફિસ્કેટ એટલે જપ્તી કરી શકે છે, સીઝ કરી શકે છે? સંપત્તિ. ક્યાં છે? એક વાત કહું બેટા, માન લો હું 1000 કરોડ રૂપિયા કમાઈ ગયો બેટા, મારા પર કેસ થઈ ગયો, હું શું કહીશ ખબર? આંધો નહીં, કેસ ચાલશે ને કે 10 વર્ષ 15 વર્ષ તો કેસ ચાલશે, પછી મને છોડ દેશે, બરાબર. મારી જોડે ઘેર 1000 કરોડ તો છે જ કે. સમજણ પડે છે? દેખો એક વસ્તુ છે, કેસ થઈ ગયો બેટા, બરાબર. હું કેસ થઈ ગયો, મારી જોડે 1000 કરોડ તો હતા જ. એ તો મેં કઈ રીતે રોકેલા છે બ્લેક મનીથી, એ તો મને ખબર જ છે. રોકીને પછી મને 5-10 વર્ષ કેસ ચાલ્યો, છૂટીને પાછો આવો બેટા, પ્રોપર્ટી તો છે જ ને મારી. બોલો કે પ્રોપર્ટી તો છે જ ને મારી જોડે, ફરી પાછો આવીને જિંદગી જીવીશ ને બેટા. આ કાયદા અંતર્ગત, હલો, આ કાયદા અંતર્ગત ઈડી ઈડી તમારી તમામ સંપત્તિ જપ્ત કર, તમારા રિલેટિવ્સની પણ પ્રોપર્ટી જપ્ત કરી લે છે, સીલ કરી દે છે. દેખાય ને? તમે પેલું તાળા પર આમ કરીને ઠક દઈને મારે એમ, સીઝ કરે બેટા, કોન્ફિસ્કેટ કરે, બરાબર. તો એ તમામ બંધ કરી દેશે. ખ્યાલ આવે છે સાહેબ? ડાયરેક્ટ કરી દે ના, કોર્ટ ઓર્ડર આલ દે બેટા, બરાબર. કોર્ટ ઓર્ડર આલશે, એ બંધ કરી દેશે. એટલે વ્યક્તિ ટેન્શનમાં કેમ? કારણ કે છૂટીને આયા બાદ બી મારી જોડે કોઈ પ્રોપર્ટી, કારણ કે હું કન્વિક્ટેડ સાબિત થઈ ગયો તો ખતમ બેટા. આમ એટલે પેલો ભરમ તૂટી ગયો કે નહીં? છૂટીને પાછો આવીશ તો પેલી સંપત્તિ છે એનો ઉપયોગ કરીશ એમ, ખતમ બેટા. ચાલો આટલું સમજ્યા? આ કે ના બોલો? વેરી ગુડ હો, એક નંબર. જઈએ બેટા આપણે આગળ. મજા છે સાહેબ? આ કેવો લો છે બેટા? હમણાં જ તો વાંચ્યું આપણે. કેવો લો છે બેટા? દેખ લો, મોટા અક્ષરે લખો બેટા હું, હે ને? ક્રિમિનલ છે ને? વેરી ગુડ સાહેબ. દેખજો હો, જનરલી જ્યારે સામાન્ય ક્રિમિનલ લો હોય ને સાહેબ, તો તમે હમણાં જ ભણાયું, સામાન્ય ક્રિમિનલ લોમાં શું હોય ખબર? યુ આર ઇનોસન્ટ, તમે નિર્દોષ છો, અનલેસ જ્યાં સુધી પ્રૂવન ગિલ્ટી બિયોન્ડ રિઝનેબલ ડાઉટ. ભણ્યા કે નહીં બેટા? બીઆરડી બોલો, બીઆરડી હમણાં જ ભણ્યા કે નહીં?
બરાબર. બિયોન્ડ રીઝનેબલ ડાઉટ એટલે કે જ્યાં સુધી સ્ટેટ સાબિત નહીં કરે કે તમે ગિલ્ટી છો. દેખો, તમે ગિલ્ટી છો, પ્રૂવન ગિલ્ટી, જ્યાં સુધી સ્ટેટ સાબિત નહીં કરે કે તમે દોષી છો ત્યાં સુધી ક્રિમિનલ લો તમને લાગુ નહીં પડે. બરાબર. એનો મતલબ સાબિત કોને કરવાનું છે બેટા? ઓહો, એટલે અહીં કીધું બેટા નિર્દોષતા કી ધારણા. એનો મતલબ પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સ એ સાબિત યુઝ્યુઅલ ક્રિમિનલ લો, સામાન્ય ક્રિમિનલ લો જે તમે હમણાં ભણાયો એમાં પ્રમાણે સ્ટેટ સાબિત કરશે કે તમે ગુનો કર્યો કે નહીં કર્યો. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન કરશે, સ્ટેટ તપાસ કરશે. બરાબર. સ્ટેટ સમન મોકલશે, બધું સ્ટેટ કરશે, બધા પાવર સ્ટેટ જોડે છે. સ્ટેટ જ તમને સાબિત કરશે કે તું જ દોષી હતો એમ. બરાબર. એટલે બેટા સબૂતો લાવવા પડે કે નહીં? બરાબર. આમ એ સબૂતો લાવવા પડે પછી સાબિત થાય બેટા, પછી કોર્ટ સજા ફટકારે કે નહીં? અને પછી કોર્ટ સજા ફટકાર્યા બાદ એ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં જાય, પછી જેલ થાય. ખ્યાલ આવે છે? ઓકે. ન્યાયિક હિરાસતમાં બી જેલ જ હોય બેટા. જ્યુડિશિયલ કસ્ટડી હોય ને એમાં બી જેલ જ હોય. આમ પણ સજા ફટકાર્યા બાદ એ જાય. પણ અહીંયા તો આ કેવો બેટા સામાન્ય ક્રિમિનલ લો છે કે નહીં? મજા છે બેટા. સ્ટેટ ઇઝ બાઉન્ડ ટુ પ્રૂવ ધ એક્ઝિસ્ટન્સ ઓફ એની ફેક્ટ. તો મતલબ તમામ ફેક્ટ કોણ રજૂ કરશે બેટા? બોલો, સ્ટેટ. કોણ રજૂ કરશે? બોલો, સ્ટેટ. તું સમજાવવા શું માંગે છે એ હવે કે ને. હું સમજાવવા આ માંગુ છું બેટા. શું ખબર? આના આ કેસની અંદર બેટા, આ કેસની અંદર આની અંદર શું છે બેટા ખબર? આની અંદર રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ ની સમજણ. ફરી એકવાર કહું બેટા, સામાન્ય યુઝ્યુઅલ સામાન્ય ક્રિમિનલ ભૂલો હોય, બરાબર? તો સામાન્ય જો તમે ઓફેન્સ કર્યો હોય સામાન્ય, એ પ્રમાણે સ્ટેટની જવાબદારી છે કે નહીં બેટા? બરાબર. જો તમારા પર ઈડીનો દરોડો પડે ને બેટા, ઈડીનો દરોડો પડે તો ઈડી વાળા સાબિત નહીં કરે. બરાબર. પોતે કહેવાનું, પોતે સાબિત કરવાનું કે હું નિર્દોષ છું એમ. તો એવિડન્સ તમારે લાવવાના છે. બોલો, આહા મોમેન્ટ આવી જોઈએ બેટા. દેખો, નહીં સમજ્યા? એ ઈડી થી ડર કેમ લાગે બેટા? એટલે લાગે. ઈડી થી ડર કેમ લાગે? આજે હું ઈડી વગરનો કાયદો મારા પર લાગુ પડે ને બેટા, બરાબર? એનો મતલબ પીએમએલએ એક્ટ સિવાય મારા પર કોઈ કાયદો લાગુ પડે તો સાબિત કર. બોલ, મેં કઈ મર્ડર કર્યું બતા? સાબિત કર, સાબિત કર, સાબિત કર. એમ કહું હું સ્ટેટને કહું સાબિત કરે એમ. અહીંયા જો મારા પર થઈ ગયું, બ્લેમ લાગી ગયો કે બોલો ભાઈ આ 100 કરોડ તમે કઈ વાપર્યા એમ, તો મારે બધા એવિડન્સ લાવવાના. બરાબર. 10 કરોડ અહીં હતા, 10 કરોડ અહીં હતા, આવા કંઈથી લાવ્યો, આવા કંઈથી લાવ્યો. બરાબર. આમ અમારા ભાઈના લેતા, અમારા ભાભીના લેતા. બરાબર. એમ સાબિત કરવું પડે. હવે ખબર પડી? હાકે ના તો બોલો બેટા. એટલે સમજણ પડે છે બેટા. હવે ખબર પડી કેમ ડર લાગે બેટા? માણસે પોતે એમ કહો રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ, સબૂત કા ઉલ્ટા દાયિત્વ. અહીં શું લખ્યું બેટા? ધ અક્યુઝ મસ્ટ પ્રૂવ ધેર ઇન અગેન્સ્ટ ધ એલિગેશન. એલિગેશન એટલે એના પર એલિગેશન લાગે ને, બ્રોટ અગેન્સ્ટ ધેમ. એટલે આ મહત્વનું છે. ચાલો, અહીં કેટલા સમજ્યા બેટા આ બાબતને? પહેલી વસ્તુ, હવે જ્યારે જ્યારે બેટા પીએમએલએ એક્ટ અને ઈડી આવે એટલે દિમાગ કેવું ચાલુ જોઈએ કે એટલે બેટા હમણાં ખબર તમને, અમારે કોઈ પોલિટિકલનું નામ નથી લેવું બેટા. અરવિંદ કેજરીવાલ છે, મનીષ સિસોદિયા છે, આ બધાના પર લાગ્યું બેટા. બરાબર. રાહુલ ગાંધી છે, તો એના એ પ્રૂફ આલ્યા કે નહીં? પ્રૂફ એમને આલવાના હોય. શરાબ ઘોટાળો થયો હતો ને બેટા, આમ તો પ્રૂફ એમને આલવાના છે. સમજ્યા? આમ એટલે એટલે ડરે. કોણ ડરે બેટા ખબર? ઈડીનો દરોડો આવી જાય. બરાબર. આમ એટલે ઓકે, ઠીક છે બેટા. એક મિનિટ હા, અહીં દેખજો બેટા, મજા છે હો. જો આ બધું બેટા એને વિધાઉટ પણ ભણાવી શકું છું, પણ પેલું કોઈ સ્લાઇડ હોય ને તો મને એક એક વર્ડ સમજાવવાની મજા આવે. એટલે જો અહીં દેખજો. ચલો, રેડી બેટા મારા છોરાઓ? સામાન્ય ક્રિમિનલ લો હમણાં ભણ્યા કે નહીં આપણે? બોલો, સામાન્ય ક્રિમિનલ લો એટલે હમણાં આપણે ભણ્યા એનું મતલબ આ સ્પેશિયલ છે કે નહીં એમ કહો. આ કેવો છે બેટા? સ્પેશિયલ લો છે કે નહીં? અચ્છા, હવે દિમાગ સાહેબ, કાલે તમે ભણાયું હતું કે સ્પેશિયલની અંદર સ્પેશિયલ કોર્ટ હશે જેથી ઝડપી સુનાવણી થાય. સેશન કોર્ટને ડાયરેક્ટ કઈ કોર્ટમાં બેટા? સ્પેશિયલ કોર્ટમાં રૂપાંતર કરી દેવામાં આવે. બરાબર. યુઝ્યુઅલ લો ની અંદર આપણે દેખ લો, હવે આ ઝબક છે બેટા તમને. દેખો, યુઝ્યુઅલ લો ની અંદર આપણે બેટા કોને અનુસરવાનું? 20
22 અને 21 આને અનુસરીને બરોબર પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો પ્રમાણે કામ કરવાનું કે નહીં? આનામાં બી એવી રીતે કરવાનું, પણ અમુક છૂટછાટ છે કે નહીં? એટલે પીએમએલએ એક્ટ અંતર્ગત જે ઈડી છે એ ઈડી સ્પેશિયલ લો પ્રમાણે કામ કરી રહી કે નહીં બેટા? એમ કહું બરાબર, સ્પેશિયલ લો પ્રમાણે કામ કરી. એનામ થોડા અપવાદ દેખાઈ રહ્યા કે નહીં બેટા? એમ કહું સામાન્ય ક્રિમિનલ લો હોય બેટા, સામાન્ય ક્રિમિનલ લો તો ખરેખર સાબિતી સ્ટેટે કરવાની, પોલીસ સાબિત કરે તપાસ કરીને. અહીંયા તમારે સાબિત કરવાનું, હું ભૂલમાં નથી, એ ગુનો નથી કર્યો. બીજી એક વાત બેટા દેખ લો, અહીંયા શું છે બેટા? બેલ ઇઝ રૂલ એન્ડ જેલ ઇઝ એક્સેપ્શન. બરાબર, દેખ લો બેટા, ક્રિમિનલ હશે બેટા અને ક્રિમિનલમાં બી નોન બેલેબલ હશે તો બી જો સાબિત થઈ જાય તો કોર્ટ કહી દે કે નહીં બેટા બેલ મળી જશે. કોર્ટનો ડિસ્ક્રિશનરી પાવર હતો, યાદ કરો, એટલે જ કહું છું બેટા, આગળ સમજાયું અહીંયા આવશે. હવે તો કોર્ટ કહી દેશે કે આ કેવો છે ભાઈ, આ કોર્ટનો ડિસ્ક્રિશનરી પાવર છે, એટલે કોર્ટ એને શું કરી દેશે બેટા? બેલ આપી દેશે, ભલે ને નોન બેલેબલ હતો. બેલેબલમાં તો પેલાનો રાઈટ જ છે, પણ અહીં દેખજો બેટા, એટલે કોર્ટ એમ કે ભાઈ દેખો, સામાન્ય હોય તો જમાનત નિયમ હે, પણ જેલ અપવા દે, જેમ તેમ જેલ નહીં અપાય, બેલ આપી દે કદાચ ડિસ્ક્રિશનરી થી. બરાબર, પણ માર છોરાઓ અહીં કેવું છે ખબર બેટા? નેગેટિવ, બેલ મળે જ નહીં. યાદ કરો, હવે અહીં બેલ વાળી વાત આવે કે નહીં બેટા? 180 થી ખ્યાલ આવે છે હું શું કહું છું? અહીંયા બેલ મળવી ટફ છે એ બેટા. આની કેવું જોઈએ મારે, પણ હું તમને કહું, પોલિટિશિયનો પાવરમાં નહીં હોય ને બેટા, તો રૂલિંગ ગવર્મેન્ટ થી કેમ ડરે? હવે સમજી જાઓ, સમજે એન વંદન બેટા. એ રૂલિંગ ગવર્મેન્ટમાં નહીં જાય ને બેટા, રૂલિંગ ગવર્મેન્ટની સાથે નહીં રહે, બરાબર, અને એને ખબર હોય કે મારી જોડે બ્લેક મની છે અને ઈડીનો દરોડો પડ્યો તો ખતમ બેટા. હું હમણાં છેલ્લે એ પણ ભણાવીશ કે એક રીતે ઈડી સારું બી છે તો એક રીતે ખરાબ બી છે. આપણે તો બંને ભણવાના છે બેટા, ફાયદા બી ભણવાના છે ને ગેરફાયદા પણ. તો દેખ લો, તો અહીંયા પીએમએલએ ઇઝ અ નેગેટિવ પ્રોવિઝન, અક્યુઝ કેન પ્રૂવ અને નો પ્રાઇમા ફેસિયા કેન અગેન્સ્ટ ધેમ એન્ડ ધેટ દે વિલ નોટ કમિટ એની ઓફેન્સ ઇન ધ ફ્યુચર. ટૂંકમાં આ બધું નહીં બેટા, અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું કે એકદમ બેલ મળશે નહીં. મજાની વાત છે, દેખજો બેટા. હમણાં તમે સાહેબ 20 ક્લોઝ 3 ભણાયો તો સાહેબ, શું ભણાયો તો બેટા બોલો? 20 ક્લોઝ 3 ભણાયો ને, એમાં હું ખુશ થઈ ગયો તો સાહેબ. હું એને સેલ્ફ ઇન્ક્રિમિનેશન, હું મારો ગુનો જાતે નહીં એ કરું, બરાબર, અને એ તો કોર્ટ માન્ય રાખે જ નહીં, બરાબર. આમ પણ અહીંયા તમે યાદ કરો, અહીંયા તમે ડીજીપી લેવલના હાઈ રેન્કના કોઈ ઓફિસર જોડે, બરાબર, જો ગુનો કબૂલી લો, એનો મતલબ ઈડી ને ના જે હેડ છે એને બી તો આવો જ દરજ્જો આલેલો બેટા. તો એની જોડે જો તમે ગુનો કબૂલી લો ને બેટા, તો એડમિસિબલ છે, કોર્ટ માન્ય રાખશે. ખતમ, સમજણ પડી? દેખો, સામાન્ય ક્રિમિનલ લો હોય બેટા તો તમારે કોર્ટમાં જઈને સ્વીકારવું પડે, પણ આમાં તમે અહીંયા બી સ્વીકાર લો ને તો બી કોર્ટ માન્ય રાખે. હું બોલું છું સમજણ પડે છે બેટા? 3 બાબતો દિમાગમાં યાદ રાખો બેટા. પીએમએલએ કેમ કઠિન છે બેટા, બરાબર, પીએમએલએ એક્ટ કેમ કઠિન છે એનું રીઝન તમે 3 પોઈન્ટ યાદ રાખો બેટા. કયા? એક તો 20 ક્લોઝ 3. 20 ક્લોઝ 3 માં શું આવે બેટા? સેલ્ફ ઇન્ક્રિમિનેશન, બરાબર, એ કોર્ટ માન્ય રાખે છે. બેલ બેટા સામાન્ય રીતે મળી જાય કે નહીં બેટા? આમ તો દેખવા જાવ તો નોન બેલેબલ હોય તો બી કોર્ટ વિવેકાધીન પાવર પ્રમાણે આપે. અહીં કઠિન છે, મળે ખરી પણ કેવી છે બેટા? કઠિન છે, રિજિડ છે. અહીંયા બધી વસ્તુ બેટા, અહીંયા બધી વસ્તુ કોર્ટ પ્રમાણે ચાલે. અહીંયા સ્પેશિયલ કોર્ટ પ્રમાણે ચાલશે કે નહીં બેટા? એમ કહું, બરાબર, સ્પેશિયલ કોર્ટ પ્રમાણે કામ થશે. એનો મતલબ સેશન કોર્ટ બી સામા ફરી જાય બેટા, બોલો, સ્પેશિયલ કોર્ટમાં, હે ને? એટલે જો તમને એવું લાગે ને કે આની પાછળ જનરલ લો ની જગ્યાએ સ્પેશિયલ લો લાગી ગયો એમ, તો આ બધું બદલાઈ જાય બેટા. સમજ્યા? અહીંયા તમે 20, 21, 22 અને પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો પ્રમાણે જ ચાલવું પડે કે નહીં બેટા? બોલો, અહીંયા ઇંચ બાય ઇંચ ચાલવું પડે, 1 બી સેન્ટીમીટર આગુ પાછું યુદ્ધ ખતમ. અહીંયા એવું નથી બેટા, અહીંયા થોડા શું મળશે બેટા? બોલો, અપવાદ. ખ્યાલ આવે છે? અહીં શું મળે છે બેટા? થોડા અપવાદ મળે. સમજો છો? આમ, અને પહેલો પોઈન્ટ મેં તમને કયો ભણાયો હમણાં?
પહેલો પોઈન્ટ તમે આમાં કયો ભણ્યા બેટા બોલો? આની અંદર હમણાં તમને પહેલો પોઈન્ટ કયો ભણાયો બેટા? કેમ આમ કરો છો? હમણાં જ તમને મેં કીધું બેટા, દેખ લો, આ તમે લોકોને ભૂલવાની બીમારી છે તમને. આ શું ભણાવ્યું બેટા? આ શું ભણ્યા હમણાં તમે? જવાબદારી સ્ટેટની છે. કેમ આમ કરો છો? અહીંયા જનરલ લો હશે બેટા, ક્રિમિનલ જનરલ લો હશે, તો પોલીસ સાબિત કરવા માટે તમારું ઇન્વેસ્ટિગેશન કરશે, પોલીસ સબૂતો ભેગા કરશે, અને અહીંયા તમારે સબૂતો ભેગા કરવાના બેટા. તો કેટલી બાબત તમે તારવી શકો, દેખ લો બેટા. જ્યાં જ્યાં સ્પેશિયલ લો લાગે છે, તો અમુક સંસ્થાઓ એવી બનાવી છે, અમુક કાયદા અંતર્ગત અમુક સંસ્થાઓ એવી બનાવવામાં આવી છે કે એ સંસ્થાઓ સ્પેશિયલ પાવર આપેલા છે. અને સ્પેશિયલ પાવર, સ્પેશિયલ જોગવાઈ, ખાસ જોગવાઈઓ અને એ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આ ડિફરન્સ તમારા મગજમાં આવવો જોઈએ બેટા. એને પડે છે બેટા. આમ દેખ લો, તો તમે તફાવત બનાવો તો કઈ રીતે બનાવી શકો? એક તો પેલા સ્ટેટની જવાબદારી, બરાબર. અહીંયા સ્ટેટની જવાબદારી નથી કે નહીં બેટા, પર્સનની જવાબદારી છે. 20 ક્લોઝ 3 દિમાગમાં આવે કે નહીં બેટા? પેલ દિમાગમાં આવે કે નહીં બેટા? સ્પેશિયલ કોર્ટ દિમાગમાં આવે કે નહીં? બોલો. આ બધું તમે બોલી શકો બેટા, બરાબર. અહીંયા એક્ઝેક્ટ 20, 21 ને 22 પ્રમાણે નહીં ચાલવાનું કે નહીં બેટા? થોડું અપવાદ છે કે નહીં એમ કહું. તો આ જનરલ લો અને સ્પેશિયલ લો સમજો બેટા. એટલે મારા છોરાઓ, જો આજે સીબીઆઈ સ્પેશિયલમાં આવે બેટા, સીવીસી લઈ લો તમે, બરાબર. તમે ઈડી લઈ લો બેટા, સીબીઆઈ, સીવીસી, ઈડી, બધાને કયો એનઆઈએ, દેખ લો. આ બધા આપણા ગવર્નન્સના પોઈન્ટ છે કે નહીં? એનઆઈએ આ બધાને કેવા મળેલા બેટા? સ્પેશિયલ પાવર મળેલા. એ સામાન્ય ક્રિમિનલ લો કરતા આ અલગ છે આખા, બરાબર. એટલે બંધારણ તમને ક્યાં છૂટ આપે છે બેટા? બરોબર, બંધારણ તમને પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો ક્યાં આપે છે? 20, 21, 22 ના સામાન્ય ક્રિમિનલ કાયદામાં, બરાબર. 20, 21, 22 ના સામાન્ય ક્રિમિનલ કાયદામાં. આને સમજજો બેટા, હું રિયલી કહું છું. નહીં ખબર પડતી લોકોને કે હું ભણી રહ્યા આપણે એમ. ઓકે, તો દેખ લો બેટા, આટલું થયું. આને તમે સમજી ગયા. અને બીજી એક ચોથી વસ્તુ કઈ બેટા? પેલામાં તમારી પ્રોપર્ટી એકદમ સીઝ નહીં થાય, તો પ્રોપર્ટી સીઝ થઈ જાય બેટા. ખતમ. 4 પોઈન્ટ પરફેક્ટ દિમાગમાં આવ્યા કે નહીં બેટા? અહીંયા તમારી પ્રોપર્ટી સીઝ થઈ જાય. આમ પછી તફાવત ઘરે જઈને તૈયાર કરજો બેટા, બરાબર. આમ ઓકે. હવે આને આમ દેખાય છે બેટા, તો મનીને તમે સ્કોર્ચ કર્યું એટલે શ્રાપ છે કે નહીં? ટેરરિઝમ પણ વધી શકે ને બેટા, એમ કહો. શું વધી શકે બોલો? ટેરરિઝમ. ખ્યાલ આવે છે બેટા? દેખો, મેં એકદમ ગ્રાફ બાંધીને તમને આખો પીએમએલએ એક્ટ બનાવ્યો બેટા. પરીક્ષામાં તો ખાલી કેટલું આવશે ખબર? શું આવશે બોલો? પરીક્ષામાં તો ખાલી શું આવશે? મને એ કયા મંત્રાલય અંતર્ગત આવે બોલો? પણ મેં આટલી રામાયણ કરી છે બેટા, બરાબર. મેં આટલું સમજાયું છે તમને, સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, બરાબર. આમ પછી દેખ લો બેટા. હવે સાહેબ, આ તો આપણે માની ગયા સાહેબ કે ભારતમાં આવું થાય છે, ભારતથી વિદેશ જાય છે, પણ વિદેશ કોઈ ટેક્સ હેવન દેશો બી છે. હવે આ ઇકોનોમીનો પોઈન્ટ છે, પણ સાથે સાથે કહી દઉં, ટેક્સ હેવન દેશો છે, ત્યાં જઈને લોકો ડુપ્લિકેટ કંપનીઓ કરી દે, પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ કરી દે, બેઝ ઇરોઝન ને પ્રોફિટ શિફ્ટિંગ કરી દે, અહીંથી બધી રકમ ત્યાં ટ્રાન્સફર કરી દે. પનામા પેપર્સમાં આપણા હીરાઓ મળ્યા હતા ને બધા, બરાબર, તો ત્યાં ટ્રાન્સફર કરી દે, બરાબર. અને એના મૂવી આપણે દેખીએ બેટા, બરાબર. આમ દાને દાને મેં કેસર કા દમ, બરાબર. આમ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ બધા એ કઈ રૂપિયા હતા બેટા એના, બરાબર. પનામા પેપર્સમાં આવ્યો હતો ને રિપોર્ટ 500 જણનો, તો આ બધી વસ્તુ ત્યાં મળી હતી, બરાબર. હવે સાબિત થયું નહીં થયું 2 નંબરની વાત છે, પણ ત્યાં એ લોકો પૈસા કરે, તો એ શું કરે છે બેટા? મની લોન્ડરિંગ જ કરે છે ને. આમ પાછો ફોરેન એક્સચેન્જ મેનેજ જે એક્ટ છે ને બેટા, ફેમા એક્ટ, એ પાછો સિવિલ લો છે. એ કેવો છે? સિવિલ છે, યાદ રાખજો. અને એક બીજો હમણાં લેટેસ્ટ નવો આવ્યો છે, ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ, આર્થિક ભગોડા. ફ્યુજિટિવ એટલે ભગોડો, આર્થિક ભગોડા અધિનિયમ, બરાબર. નીરવ મોદી, વિજય માલ્યા, બરાબર. તો એ બધા એક કેવા છે? અમુક પોઈન્ટ એના સિવિલ છે, તો અમુક પોઈન્ટ એના કેવા છે? ક્રિમિનલ છે. આ સમજજો તમે. ઓકે બેટા. તો આના માટે બધા સરકારોએ ભેગા થયા, એટલે એને કહેવાય આંતર સરકારીય સંસ્થા, આંતર સરકારીય સંસ્થા. તો એનું નામ શું છે ખબર બેટા? એફએટીએફ. અને એફએટીએફ એટલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, બરાબર. શું નામ છે બેટા? બોલો એનું. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, બરાબર. એફએટીએફ બોલો તો. એફએટીએફ. હવે આ કરંટ અફેર્સમાં આવે તો આપણે તૈયાર કરવાનું બેટા, બોલો. આમ એફએટીએફ, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. હવે આ શું કરે બેટા ખબર? કે ભાઈ એક દેશમાંથી બીજા દેશની અંદર લોકો પૈસા લઈ જાય, બરાબર, રૂપિયાનું ટ્રાન્સફર કરે, મની લોન્ડરિંગ કરતા હોય, એની માહિતી રાખે. અને જો નહીં સુધરે ને તો એમને 2 લિસ્ટમાં બહાર પાડે, એક ગ્રે લિસ્ટ અને એક બ્લેક લિસ્ટ. કેટલા લિસ્ટ બહાર પાડે બેટા? બોલો. 2.
એક ગ્રે લિસ્ટ અને એક બ્લેક લિસ્ટ. અને આમાં તમને કોણ દેખાશે બેટા? દેખ લો, પાકિસ્તાન તમને આનામ દેખાશે. એ એમે નહીં સુધરે બેટા, બરાબર? આમ ક્યારેય નહીં સુધરે. એને કહી દીધું છે કે તું ગ્રે લિસ્ટમાં છે, અને હજુ નહીં સુધર્યો ને તો કઈ નાખી દે હું બ્લેક લિસ્ટમાં. તો સાહેબ શું ફરક પડે? એને બ્લેક લિસ્ટમાં નાખી દે બેટા. વિશ્વના તમામ દેશો એની જોડે ટ્રેડ કરવાનું બંધ કરી દે અને વેપાર જ બંધ કરી દે બેટા, બરોબર? તો ખતમ થઈ જાય કે નહીં? એને કોઈ IMF, વર્લ્ડ બેંક, બરાબર? IMF છે, વર્લ્ડ બેંક છે એ, બરાબર? IMF ક્યારે લોન આને બેટા? બેલેન્સ ઓફ પેમેન્ટનું ક્રાઇસિસ થયું હોય તો ને. અને વર્લ્ડ બેંક ક્યારે બેટા? જ્યારે વિકાસશીલ કામો કરવાના હોય ત્યારે. તો બંને લોન જ નહીં હાલે, બરાબર? લોકોનો એને વેપાર બંધ કરી દે લોકો, બરાબર? આમ કોઈ આર્થિક સહાય, કોઈ ગ્રાન્ટ, કશું નહીં મળે જો બ્લેક લિસ્ટમાં નાખી દેતો. અને સાચી વાત છે, કારણ કે મની જ છે ને બેટા બધું. ક્રાઇમનું જડ કોણ બેટા? મની, બરાબર? આમ એટલે આ વસ્તુ છે. તો તમને પૂછે બેટા FATF નું ફૂલ ફોર્મ શું? તો 1989માં કઈક આ સંસ્થા બની હતી બેટા, બરાબર? આમ અને 200 થી વધારે કન્ટ્રીની અંદર એનું જ્યુરિસ્ડિક્શન છે. દેખ લો કેટલામાં છે? 200 જેટલા દેશોમાં છે. ને કયા લિસ્ટ બહાર પાડે બેટા? ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ. આમાં બે એક આવી ગયું બેટા, એક ઈરાન અને આ મ્યાનમાર પણ આવી ગયું છે. મ્યાનમાર અને એક તો આપણું ઉત્તર કોરિયા બેટા, એને કેમ ભૂલાય, બરાબર? કિમ જોંગ ઉન, બરાબર? આમ ઉત્તર કોરિયા બહુ ડેન્જર છે એ તો, બરાબર? આમ એટલે ઈરાન, મ્યાનમાર અને ઉત્તર કોરિયા. લગભગ મ્યાનમાર જોઈ લેજો બેટા આને, પણ 3 તો છે જ એવું મને લાગે છે. તો આ લોકોને સામાન નાખી દીધા બેટા બ્લેક લિસ્ટમાં, બરાબર? સેન્કશન લાગી ગયા એમના પર, બરાબર? તો FATF ક્યાં કામ કરી રહ્યું બેટા? દેશો લેવલે. એ આંતર સરકારીય સંસ્થા એમ કહેવાય બેટા. આંતર સરકારીય સંસ્થા, ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એમ કહેવાય. શું કહેવાય બેટા? ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, બરાબર? આમ FATF એમાં કામ કરે છે. તો દેખો, દેશ લેવલે કોણ છે બેટા? PMLA એક્ટ. અને વિશ્વ લેવલે કયું છે બેટા? FATF. એ આ કામ કરે છે, ઓકે? અને માહિતી આપે છે, બરાબર? અમેરિકા તો સ્પેશિયલ એમના જ નિયમો ચલાડે છે બેટા. અમારા દેશના વ્યક્તિએ કઈ જગ્યાએ કેટલું રોકાણ કર્યું એની માહિતી અમને પૂછતી કરી દો. અમેરિકા નહીં છેતરાય બેટા, બરાબર? આમ આપણા વાળા કઈ પૈસા રોકે કોને જ ખબર નથી, હે? ઠીક છે, તો સમય સુધારશે બેટા. હવે તમને એમ થવું જોઈએ કે સાહેબ આટલી જબરજસ્ત સંસ્થા છે, તો એનું નિમણૂક તો કોઈ કરતા હશે ને બેટા? તો અપોઇન્ટમેન્ટ કોણ કરે બેટા? તો CVC વાળા કરે. કોણ કરે બેટા? CVC. તો CVC ના કયા કાયદા અંતર્ગત થાય બેટા? તો CVC એક્ટ આ ભણીશું આપણે બેટા. આ ભાઈ આપણો પોઈન્ટ છે, બરાબર? CVC એક્ટ 2003 અંતર્ગત કરે બેટા. એની સિલેક્શન કમિટી હોય, બરાબર? હમણાં આની સિલેક્શન જે કમિટી હતી ને એના પર ઇસ્યુ થયો હતો. કયો ઇસ્યુ થયો હતો બેટા ખબર? કે ED નો જે હેડ હોય ને બેટા, ED નો હેડ, શું નામ છે બેટા એ હેડનું? આપણે ED નો જે હેડ હતો, નામ ભૂલી ગયો બેટા એનું. હા, સંજય કુમાર મિશ્રા, બરાબર? આ સંજય કુમાર જે મિશ્રા છે એ ત્રણ જણે એને કમિટી સિલેક્ટ કરીને પછી એનું નામ આપ્યું હતું અને સિલેક્ટ કર્યો. હવે ED નો કાર્યકાળ ખરેખર કેટલો હોય બેટા? 2 વર્ષ, બરાબર? આમ પણ 2018 પછી એનો કાર્યકાળ 2020માં ખતમ થવાનો હતો, ઓકે? 2020માં ખતમ થવાનો હતો. તો પછી 2021માં ફરી એની નિમણૂક કરી દીધી. તો આ તો અનકોન્સ્ટિટ્યુશનલ છે એમ કરીને સુપ્રીમ કોર્ટમાં કેસ થયો. તો સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર બેટા? સુપ્રીમ કોર્ટે એમ કીધું કે હા ભાઈ, આ અનકોન્સ્ટિટ્યુશનલ છે. એ એકવાર વધાર્યો તો કંઈ નહીં, ફેર પાછો 2022 પછી પાછો વધારી દીધો, બરાબર? આમ એટલે બહુ સારો માણસ કહેવાય બેટા. 2 વાર વધારી દીધો, બરાબર? ખરેખર 2 વર્ષમાં ખતમ થવાનું હતું. તો એમને શું કીધું? 1 વર્ષ ફરી 1 વર્ષ એમ કરીને વધાર્યો. સુપ્રીમ કોર્ટે કીધું કે ના, નહીં વધારાય, બરાબર? તો ગવર્મેન્ટે શું કર્યું ખબર બેટા? ગવર્મેન્ટે ઈગો પર વાત લઈ લીધી. તો ગવર્મેન્ટે કાયદો ઘડી નાખ્યો બેટા, CVC એક્ટ 2022. સુધારો કરી નાખ્યો. 2003 વાળો જે કાયદો હતો ને એમાં સુધારો કરી દીધો. શું કીધું ખબર? કે કોઈ પણ ED નો હેડ હોય એ એક આમ 3 વખત વધારી શકાય એમ કે. દેખ લો બેટા, 2018 હતું, બરાબર? 2020 હતો એનો કાર્યકાળ ખતમ. 1 એટલે 21 આવે, ફરી 1 એટલે 22 આવે, ફરી 1 એટલે 23 આવે. એટલે સરકારની ઈચ્છા શું હતી? 23 સુધી રાખવાનો હતો કે નહીં? 24 ઇલેક્શન હતું. હા, તો સમજણ પડે છે બેટા હું શું કહું? તો સરકારે સુધારો કરી દીધો. કયા કાયદામાં કરી દીધો બેટા? CVC એક્ટ 2003માં એમાં સુધારો કરી દીધો. અને 2111 તો હિદાયત કરી દીધા ને 2+3 એમ, બરાબર? સુધારો કરીને એનો કાર્યકાળ કેટલો કરી દીધો બેટા? બોલો, 5 વર્ષ, બરાબર? તો સુપ્રીમ કોર્ટે એના પર જ્યુડિશિયલ રિવ્યુ કર્યું 137. અરે બેટા, પોતાના ચુકાદા આલેલો હોય તો એ દેખે ને, એમ ન્યાયિક સમીક્ષા બી કરે. તો સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર? કે ભાઈ દેખો, તમે કાર્યકાળ વધારી શકો કે? હા મળજો બેટા, સુપ્રીમ કોર્ટ જબરજસ્ત જવાબ આલ્યો. 2022માં તમે સેન્ટ્રલ વિજિલન્સ
કમિશન એક્ટ 2003 તમે સુધારો કર્યો, નો ડાઉટ, વાંધો નહીં, સુધારો કરો કે, પણ મેં તમને ઓર્ડર તો 2022 પહેલા આપી દીધો હતો કે નહીં? મેં તમને ઓર્ડર આપ્યો હતો કે 2 વર્ષથી વધારે નહીં થાય. એનો મતલબ તમારા જોડે મારી રીટ આવી ગઈ હતી. હલો, આ સુધારો કોણ કર્યું બેટા? પાર્લિયામેન્ટ ને. કોણ કર્યું બોલો? પાર્લિયામેન્ટ. આ બી કોઈ નહીં સમજાડે, ધ્યાનથી સમજી લેજો. બરાબર, પાર્લિયામેન્ટે 2022માં સુધારો કર્યો અને સુપ્રીમ કોર્ટે રીટ ક્યારે આલી દીધી બેટા? 21-22 ની વચ્ચે. એટલે ખરેખર સુપ્રીમ કોર્ટની રીટનું માન્ય રાખવું જોઈએ કે નહીં? છતાં બી આના એ શું કરી દીધો બેટા? સુધારો કરી દીધો. અરે રીટ એટલે બેટા હુકમ, બરાબર, આમ આદેશ આલ દીધો, ઓર્ડર કરી દીધો કે નહીં વધારાય આ રીતે. પીઆઈએલ કરી કોઈ વ્યક્તિએ તો, બરાબર, તો સીધું સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી. હવે સુપ્રીમ કોર્ટે ના પાડી છતાં પણ આનાએ સુધારો કરી દીધો, તો સુપ્રીમ કોર્ટે આ 2022 વાળો જે સુધારો આનામ કર્યો કે નહીં, તરત શું કરી દીધું બેટા? એને નલ એન્ડ વોઇડ, બરાબર, રદ બાતલ કર્યા. અને શું કીધું ખબર? હે પાર્લામેન્ટ, કેશવાનંદ ભારતીના કેસ જેવું જ કીધું, હે પાર્લામેન્ટ તો બંધારણીય સુધાર, અરે આ કાયદામાં સુધારો કરી શકે છે. આવું નહીં કીધું, પણ સમજાડવા સારું કહું કે પાર્લામેન્ટ કે સુધારો તમે કરી શકો છો, બરાબર, આમ ના નથી, પણ અમે જે રીટ આપીને એ પહેલા આવી ગઈ છે અને પછી તમે આપણે કાયદામાં સુધારો કર્યો છે. ફરી બોલું બેટા, આ રીટ પહેલા આવી ગઈ હતી માર છોરો, હવે રીટ આવી ગઈ એટલે ફાઇનલ. પછી હવે તમારે નહીં કરવું જોઈતું એમ. આ જો કરવું હોત તો પહેલેથી કરી દેતા ને, બરાબર. આમ એ ઘડી તમે 2020માં જ કરી દેતા કે ભાઈ આનો 1 વર્ષનો કાર્યકાળ હજુ વધાર દો એમ. હવે ખબર પડે છે બેટા આમ કે સુપ્રીમ કોર્ટે એકવાર રીટ જાહેર કરી દીધી બેટા, તો પછી પાર્લામેન્ટ નહીં કરે એનામાં. પાર્લામેન્ટે માનવું પડે એનું. એને મતલબ સુપ્રીમ કોર્ટ ઇનડાયરેક્ટલી શું કહેવા માંગતી હતી બેટા? કે બીજા ઈડીના હેડની નિમણૂક કરો એમ. હવે સમજણ પડી બેટા? આમ હવે તમે કહો ઈડીના હેડમાં સીવીસી ને કાયદો ને એમ બધું ઘડે તો એના જોડે બહુમતી હોય તો કાયદો બદલી બી નાખે કે નહીં બેટા? કાયદો પાસ થઈ જાય બેટા બહુમતી હોય તો પાર્લામેન્ટમાં એમ. એટલે બેટા અતિશય બહુમતી આલીએ ને એ બી તકલીફ છે. હવે તમે મને એમ કહો બેટા ઈડીના ફાયદા છે, નો ડાઉટ છે જ નહીં બેટા, ફાયદા દેખાઈ રહ્યા ને આપણને. ગેરફાયદો બી તો છે બેટા, એમની વિરુદ્ધ જાય એ વ્યક્તિને ફસાવી દેતો, પોલિટિકલ વિલ બી હોય બેટા. રાજકીય મહત્વાકાંક્ષા, આપણો છેલ્લો શબ્દ આવો જોઈએ કયો? રાજકીય મહત્વાકાંક્ષા, એને બી સંતોષતા હોય તો બરાબર. આમ એટલે સુપ્રીમ કોર્ટે પછી કીધું કે હવે કઈ એક સ્ક્રીનિંગ કમિટી બનાવો કે, અને સ્ક્રીનિંગ કમિટી પછી એની નિમણૂક કરો. હવે તમે દેખો ગવર્નન્સમાં તમને મોટે ભાગે ને બેટા એક્ઝિક્યુટિવને રોકવાની વાતો આવશે. ગવર્નન્સમાં સુપ્રીમ કોર્ટ આવશે જ, તમે દેખજો. સુપ્રીમ કોર્ટ શું કહેશે ખબર? કે આવા હેડોની તમે નિમણૂક કરો છો ને, બંધારણીય સંસ્થાઓ સિવાયોની કાયદા દ્વારા બનાવેલી સ્પેશિયલ સંસ્થાઓ, એના હેડની નિમણૂક કરો ને, એ હેડની નિમણૂક જ્યારે તમે કરો ને ત્યારે તમારે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ કમિટી બનાવો. દેખો હમણાં જ આ કેસ ચાલી રહ્યો બેટા, આપણે કયો છે ચૂંટણી પંચ વાળો. ચૂંટણી પંચના હેડની જે નિમણૂક કરવાની છે એમાં સીજીઆઈનું નામ હટાવી દેવામાં આવ્યું ને બેટા. આમ એક કેબિનેટ મંત્રીને લઈ આવ્યા, બરાબર, તો એ ના પાડે છે સુપ્રીમ કોર્ટ. તો એ બી આના જેવું જ થશે, દેખજો ને તમે. સુપ્રીમ કોર્ટનો ચુકાદાની વેટ કરો બેટા, આવું થાય એમ. ખ્યાલ આવે છે બેટા? ગવર્નન્સ થોડું સમજાય છે, મગજમાં વાત ઉતરે છે કે સાહેબ શું કહેવા માંગે છે, સમજાવવા માંગે છે આમ, બરાબર. તો એફએટીએફ મગજમાં આવ્યું બેટા, ઈડી આખું દિમાગમાં આવ્યું કે નહીં બેટા? ઈડી વિશે લખવા કહો તો 10 વાક્ય લખી શકો કે નહીં બેટા? લખી શકો છો મારો, કેમ નહીં લખી શકાય આમ, બરાબર. પછી દેખ લો બેટા, હવે હું છેલ્લી જે સ્લાઇડ સમજાવું છું બેટા, વિથિન રિકેપ કરું 5 મિનિટની અંદર, અને આને તમે સમજી ગયા બેટા તો આખો કેસ મારા છોરાઓ સમજી ગયા તમે. છેલ્લે આ આપણું ઓવરવ્યૂ છે બેટા, બરાબર. દેખ લો શું કહે છે, દેખ લો બેટા. અહીંયા શું કહે છે ખબર? ઓન ઈડીઝ પાવર અંડર પીએમએલએ. પીએમએલએ અંતર્ગત એને કયા કયા પાવર મળ્યા એમ. આ એક્ટ છે બેટા, આ તો સંસ્થા છે ને, એનો કોઈ હેડ હશે બેટા, એની નીચે તમારા મારા જેવા બધા શું હશે બેટા? વહીવટદારો, એક્ઝિક્યુટિવ હશે કે નહીં? આમ ઓકે. પણ આ કેવી સંસ્થા કહેવાય બેટા? કાયદાકીય. ચાલો અહીં દેખો, એન અબસોર્ટ ઓફ ધ જજમેન્ટ બાય ધ સુપ્રીમ કોર્ટ ઓન ધ વેલિડિટી ઓફ સર્ટેન પ્રોવિઝન અંડર ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. કયા કયા છે? પહેલું દેખો, ધ ઓફેન્સ ઓફ મની લોન્ડરિંગ ઇઝ અ હિનિયસ એન ઓફેન્સ ઓફ ટેરરિઝમ. દેખ લો શું કહી દીધું બેટા, દેખ લો મારા છોરાઓ, દેખો શું કીધું કે આ હિનિયસ ટેરરિઝમ. હિનિયસ એટલે બેટા ઘણો ખરાબ, બરાબર. આમ આ હિનિયસ ક્રાઇમ છે બેટા. મની લોન્ડરિંગ કરવું એ કેવું છે? હિનિયસ ક્રાઇમ છે, બરાબર. આમ એ કીધું બેટા. ચાલો સેક્શન 3 એટલે ટૂંકમાં મની લોન્ડરિંગને કોની સાથે સરખાવી દીધું બેટા? બોલો, બરાબર. આ ભાઈ ડિલેટ કરો ને, શું છે વોટ્સએપ કોલ કાય તો ડિલીટ कर दो ना, પણ ખબર પડે કે નહીં. તો દેખો ઓફેન્સ ઓફ મની લોન્ડરિંગ ટેરરિઝમ, આ મેન સમજાવડો ત્યારે જ આને આવવાનું થયું, બરાબર. અહીં દેખો ટેરરિઝમ આ મની લોન્ડરિંગ જે છે બેટા એને કોની સાથે સરખાવી દીધું? બોલો, ટેરરિઝમ સાથે. પછી દેખ લો બેટા સેક્શન 3
શું કહે છે ખબર? ડેફિનેશન ઓફ મની લોન્ડરિંગ સેક્શન 24 નેવર બર્ડન ઓફ પ્રૂફ એન્ડ સેક્શન 5 અટેચમેન્ટ ઓફ ધ પ્રોપર્ટી. દેખ લો બેટા, શું કીધું? પ્રોપર્ટીને અટેચ કરી લેવાની બેટા. કાયદો છે તો એની ધારા હશે કે નહીં? કલમ હશે ને બેટા. આમ તો દેખ લો, એની કલમ પ્રમાણે પહેલું હું બેટા, પ્રોપર્ટી અટેચ, ખતમ. બહાર આવીને બી પછી માણસ કંઈ નહીં કરી શકે. બીજું શું બેટા? બર્ડન ખુદનું છે કે નહીં? પોતાનું. O1, બરાબર. પોતાનું બર્ડન છે કે નહીં? કોનું બર્ડન નથી બેટા? બોલો. સ્ટેટનું. ખતમ બેટા, આટલું સમજ્યા? બોલો, है ना? चलो અહીં देखो, इट इज नॉट मैंडेटरी टू गिव एन एनफोर्समेंट केस इन्फॉर्मेशन रिपोर्ट एवरी केस इट वॉज इन नॉट एफआईआर. अच्छा, એમ તો સામાન્ય ક્રિમિનલ કેસ હોય તો શું કરવું પડે બેટા? એફઆઈઆર. અને અહીં શું કરવું પડશે બેટા? ઈસીઆઈઆર. અને આલવું પણ મેન્ડેટરી નથી એમ કે. ખતમ બેટા. હવે એફઆઈઆર હોય તો જ તમે કરો કે, બરાબર? એને એફઆઈઆર કહેવાય જ નહીં. પોલીસને પોલીસ બી નહીં કહેવાય. દેખ લો, ઈડી લાગુ થઈ જાય તો. આ વસ્તુ છે બેટા. પણ તમને આવું લાગે બેટા કે આ ઈડીના વધારે દરોડા પડવાથી કેન્દ્ર તરફનું શાસન છે એવું થઈ જાય કે નહીં? તો સવાલ બેટા સમવાય તંત્રનો બી તો આવે કે નહીં? બરાબર. કારણ કે તમે જ એક વસ્તુ વિચારો બેટા, સ્ટેટની પોલીસો બી તો હોય કે? સ્ટેટની પોલીસોનો પેલો કહેવાય ને કે જે ક્ષમતા છે, કાર્યક્ષમતા છે, એ છીનવાઈ રહી એમ કહેવાય. અને બીજી વાત કે નાના નાના ઇસ્યુમાં બી જો ઈડી આવશે બેટા, બરાબર, નાના નાના ઇસ્યુમાં બી ઈડી આવશે તો રાજ્યની પોલીસો નિરસ થઈ જશે. નિરસ થઈ જશે એટલે પછી એ કામ નહીં કરશે. ઓ, આ તો ઈડી હાંચવી લે છે, ઈડી હાંચવી લે છે, એટલે એમની ક્ષમતા બી એ. અને એમે કામ કરવાની માંગે ને બેટા. કોઈને કેસ આવે તો દોડવું પડે, એટલે ઘણા તો એમ વિચારે રજા મળે સારું એમ, બરાબર. એટલે આ વસ્તુ છે. તો દર વખતે ઈડીના દરોડા બી નહીં પડવા જોઈએ એમ, બરાબર. એટલે આવું કહેવા માંગે છે બેટા. હું સમજાવું છું, એ દિમાગમાં આવે છે બેટા. કયા શબ્દ પર વાત આવી ગઈ બેટા છેલ્લે? સમવાય તંત્ર બેટા. રાજ્યોને બી તો નુકસાન છે કે નહીં, બરાબર. આમ બીજી એક વાત બેટા, મેં તમને શું કીધું? સ્પેશિયલ બાબત હશે બેટા તો મારા છોરાઓ એનઆઈએ અને ઈડી સ્ટેટ પોલીસની બી મંજૂરી જઈ શકે છે ને. ચાલો, એટલે ઈસીઆઈઆર ક્યાં આવે બેટા? તો ઈડીમાં આવે. એટલો ખ્યાલ આવી ગયો બેટા. એ પરીક્ષામાં તો બેટા આનું ફૂલ ફોર્મ પૂછે તારે, બરાબર. શું પૂછશે બેટા? દેખો, એટલે હું આ સ્લાઇડો લઉં બેટા, ભૂલી જવાય અમુક વસ્તુ. કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ. શું કહેવાય બેટા? બોલો. હા, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ. અને જેને આપણે શું નહીં કહેવાનું? એફઆઈઆર. ધ સ્ટેટમેન્ટ મેડ ટુ ઈડી આર કન્સિડરેબલ એડમિસિબલ. દેખ લો, એડમિસિબલ એટલે કોણ માન્ય રાખશે બેટા? કોર્ટ. કોર્ટ કઈ રીતે? એનો મતલબ તમે ઈડી આગળ સ્વીકાર લીધું કે આ ગુનો મેં કર્યો, બરાબર, તો કોર્ટ માન્ય રાખશે. સામાન્ય કેસમાં માન્ય નહીં રાખે. હવે સમજણ પડી? આમ તો આમાં બધું જ આવી ગયું ને બેટા. દેખ લો આ સ્લાઇડમાં, સમજ્યા? આ સ્લાઇડમાં બધું જ આવી ગયું બેટા, જે આપણે ભણ્યા આગળ. ઓકે, ચાલો અહીં દેખો બેટા. પ્રોવિઝન ઓફ અટેચમેન્ટ ઓફ ધ પ્રોપર્ટી અક્યુઝ હેઝ પ્રોસીડ ઓફ ક્રાઇમ બેલેન્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ અક્યુઝ એન્ડ ધ સ્ટેટ. તો મતલબ એની બધી જેટલી બી પ્રોપર્ટી છે, સગાવાલાઓની પ્રોપર્ટી બી લઈ લેવામાં આવશે બેટા. ખતમ બેટા. એટલે એક વાક્ય ચાલે બેટા માર્કેટમાં, સમાચારોમાં, થપ્પડ સે ડર નહીં લગતા, ઈડી સે લગતા હૈ, બરાબર. આમ પાછા પેલાનું એનું સોનાક્ષીનું નહીં બોલતા, બરાબર. હો, ઇનાયત બરબાદ કરી છે બધું. અહીં દેખો, ધ ક્વેશ્ચન ઓફ ધ એનેક્ટમેન્ટ ફીમેલ અમેન્ડમેન્ટ થ્રુ ધ મની બિલ રૂટ ઇઝ ટુ બી ડિસાઇડેડ બાય ધ લાર્જ બેન્ચ. લાર્જર બેન્ચ એટલે પછી ખંડપીઠ કેવી બેહાડશે બેટા? મોટી. આના પર ચર્ચા ચાલી રહી છે, હજુ બી આના પર ચાલ્યા જ કરશે કે ભાઈ આવી રીતે દુરુપયોગ બી નહીં થાય. હવે તમે દેખો બેટા, સર સારા પાસા કયા લખી શકો? જો આમાં લખવાનું આવે તો સારા પાસા કયા લખો? ટેરરિઝમ વિરુદ્ધ લડી શકાય, મની લોન્ડરિંગ રોકી શકાય, બરાબર. આમ સ્પેશિયલ કોર્ટો દ્વારા ઝડપી સુનાવણી લાવી શકાય. આ બધું લખી શકો કે નહીં બેટા? બરાબર. તમે આનામ લખી શકો છો કે જેનાથી આવકની અસમાનતા ઘટાડી શકાય. લખાય દેખ્યું, કારણ કે જો જેની જોડે પૈસો આવ્યા કરશે તે આવશે જ બેટા. આમ તમે એમ બી કહી શકો કે બેંકોની અંદર લોકો પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશે તો શાક સર્જન આવશે, બરાબર. મની મલ્ટીપ્લાયર. હવે બેટા એમાં ઇકોનોમી બી આવી ગયું કે નહીં? મને એમ કહો, આ પોઈન્ટ તમારા સારા પોઈન્ટ. ખરાબ પોઈન્ટમાં તમે શું લખ? ખરાબ એટલે નુકસાનમાં બેટા શું લખી શકો તમે? કે ભાઈ દેખ લો, સમવાય તંત્ર, બરાબર, ભારતના સમવાય તંત્રની જે સ્પિરિટ છે, બરાબર, એ ખતરામાં છે, બરાબર. આવી શકે એમ લખવાનું છે, એમ નહીં લખવાનું. છે લખો તો અલગ મિનિંગ નીકળે, બરાબર. આમ તો આવા પોઈન્ટ તમે લખી શકો બેટા. પ્રિલિમમાં તો બેટા હવે તમે વાક્ય વાંચીને નહીં ખબર પડે તો ખતમ થઈ ગયું બેટા. એટલું જ છે. જય હિન્દ.